જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા મજામાં? સો અહીંથી હું સાવન પ્રજાપતિ ફરી એકવાર આપ સર્વનું સ્વાગત કરું છું ફિઝિક્સ વાલા, એક એવું પ્લેટફોર્મ કે જ્યાં વિદ્યાર્થીના વિકાસ માટે હર હંમેશ પ્રયત્ન થાય છે અને એક એવું પ્લેટફોર્મ કે જ્યાં આવીને વિદ્યાર્થીને પણ સતત અભ્યાસ કરવો એ વધુ પસંદ આવે છે. તો સ્ટુડન્ટ્સ, અહીંથી આપણે અભ્યાન બેચની અંદર ગતિના નિયમો આ ચેપ્ટરની કમ્પ્લીટ ચર્ચાઓ કરી રહ્યા છે. અહીં સંકળાયેલી તમામ થિયરીઓ સર ઓલરેડી કવર કરી ચૂક્યા છે. સર કઈ કઈ થિયરીઓ? તો કે સૌથી પહેલા એરિસ્ટોટલે વાતો શું કરી એ આપણે જોઈ લીધી. એરિસ્ટોટલમાં કંઈક ભૂલો હતી, ત્યાર પછી જે વૈજ્ઞાનિક આવે છે કોણ છે સર? કોણ છે સર? કોણ છે? અરે ગેલેલિયો બેટા. તો ગેલેલિયોએ જડત્વનો નિયમ આપ્યો છે, अगर कोई चीज अपनी जगह पे खड़ी है और आप उस चीज पे बल नहीं लगा रहे हो तो उस कंडीशन में बेटा क्या होगा? सर गुजराती में समझाओ. કોઈ પદાર્થ છે એ સ્થિર છે, માનો કે એના ઉપર કોઈ બળ લાગતું નથી, તે પદાર્થની અવસ્થામાં ફેર ના પડશે. અને જો કોઈ પદાર્થ ગતિમાં છે, એના પર પણ તમે કોઈ નથી બળ લગાડતા, તો એ પદાર્થ પણ ગતિમાં જ રહેશે. ઓકે, મતલબ કે પદાર્થ ખુદની અવસ્થા જાતે બદલતું નથી. અથવા એ રીતે પણ કહી શકાય કે પદાર્થ એની અવસ્થાના ફેરફારનો વિરોધ કરે છે. આ ગુણધર્મને આપણે જડત્વ કીધું હતું. એ જે છે બેટા બેઝ બન્યો કોના માટે? ન્યૂટન માટે. અને બેઝ દ્વારા ન્યૂટને ખુદની ચર્ચાઓની શરૂઆત કરી અને ન્યૂટનનો પ્રથમ નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ કમ્પ્લીટલી આપણે સમજી લીધું છે. એ નિયમોની ચર્ચાઓ પૂરી થઈ જાય ત્યાર પછી આપણે આગળ વધ્યા હતા. સર એ નિયમો પછી અમે શું શીખ્યા છે? તમે બળો દ્વારા બેટા કોઈ કણ, કોઈ પદાર્થનું સંતુલન શું છે શીખ્યા. અધરવાઇઝ કોઈ પદાર્થ ગતિમાં છે તો ટોટલ બળ કઈ રીતે છે એ પણ શીખી લીધું. અલગ અલગ બળોની માહિતીઓ કરી લીધી. ગુરુત્વાકર્ષી બળ શું છે, તણાવ બળ શું છે, રાઈટ, લંબ બળ શું છે, આ બધી ચર્ચાઓ જોઈ. એ ચર્ચાઓ જોવાઈ ગયા પછી ઘર્ષણ બળ છે એને લાસ્ટ લેક્ચરમાં બહુ કમ્પ્લીટલી કવર કરી લીધું છે. અને એ જ ઘર્ષણ બળ આવશ્યક છે વિદ્યાર્થી મિત્ર કઈ ગતિ માટે? માનો સર તમને દોરીથી યુ 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 ઘુમાવે છે, હા સર, એમાં મજા ના આવે. તમે તમારી ગાડીમાં બેસાડીને અમને ગોલ ઘુમાવો તો સમજ બેટા. એ કારમાં બેસીને તમે જ્યારે વર્તુળાકાર વળાંક લઈ રહ્યા છો એ દરમિયાન પણ એક ગાડીની બેટા વર્તુળાકાર ગતિ માટે એક બળ જરૂરી છે જેને ઘર્ષણ બળ જ પ્રોવાઈડ કરે છે. અને એ કયું બળ? કેન્દ્રગામી બળ mv²/r. એની પણ ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ થઈ ચૂકી છે. સો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓફ ધીસ લેક્ચર બેટા? આ લેક્ચરમાં અગત્યની કઈ વસ્તુ જોવાના છે જેની તમને હર હંમેશ રિક્વાયરમેન્ટ હોય છે? સર અગત્યના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા. તો વિદ્યાર્થી મિત્ર આ ચેપ્ટરની અંદર ઉદાહરણના દાખલા જ બહુ જોરદાર છે, મજા આવશે તમે જેમ ભણશો એ મુજબ. અને સ્વાધ્યાયના દાખલા જો ઉદાહરણ સમજાવશો તો બચ્ચું બચ્ચું દાખલા છે, સ્મોલ સ્મોલ, ચોકલેટ ચોકલેટ, હલવા હલવા દાખલા આરામથી બેટા તમને આવડી જશે જો ઉદાહરણ પ્રોપર તમે સમજી લીધા છે. ચલી વિદ્યાર્થી મિત્ર, એ જ ઉત્સાહની સાથે શરૂઆત કરતા ગયા. સર તમે અમને કાં તો વિદ્યાર્થી બોલો કાં તો તમે અમને મિત્ર બોલો. સો સ્ટુડન્ટ સમજ વાત એ છે કે વિદ્યાર્થી માત્ર 2 વર્ષ માટે રહેશે, પછી એક મિત્રતાનો ભાવ આપણી વચ્ચે જિંદગી પર રહેશે. સો ઇટ્સ મોર બેટર કે બંને વાત સર કરે કે ભાઈ સ્ટુડન્ટ્સ 2 વર્ષ સુધી રહેશો, પછી પછી હું નથી ઈચ્છતો કે તમે સ્ટુડન્ટ્સ બોલો બેટા, પછી તમે એ લેવલ ઉપર જશો બેટા કે જ્યાં તમારું પણ નોલેજ અહીંથી પણ વધી જશે, રાઈટ. અને એ કન્ડિશનની અંદર મિત્રતાનો ભાવ એ હોવો આવશ્યક વસ્તુ છે. ઓકે, સો શરૂઆત કરતા ગયા ફ્રેન્ડ્સ. નહીં બેટા મજા નહીં આવશે યાર. ચાલો કન્ટિન્યુ કરીએ. સર ગતિના નિયમો, લો ઓફ મોશન કોણે આપ્યા છે? ન્યૂટન બાબે આપ્યા છે. અને ભણવાની અમે શરૂઆત કરીએ છીએ. આ જે ચેપ્ટર છે એની અંદર ચલો બેટા પાનો નહીં બદલાયું ભાઈ, ચલો इसको ક્લિક કરો फिर से. ઓકે ચलिए. તો વિદ્યાર્થી સમજ યાર. સર એક સવાલ અમને ઉદ્ભવ્યો, ચલિए તમને એ સવાલનો સર આન્સર આપે છે. સરે અહીંયા આ મુજબ કંઈ કર્યું. શું યાર યાદ કર, સિમ્પલ આ મોબાઈલ તમારી પાસે પણ છે હાથમાં, જેવું એને સર કંઈક ક્લિક કરે છે સો આ કંઈક રિએક્શન આપે છે. ઓહો બહુ સરસ સર, હા ને, એમાં શું નવું છે? તો નવું કંઈ નથી બેટા, નવી વાત એટલી છે તમે કોઈ દિવસ વિચાર્યું કે આ સ્ક્રીન ટચ કામ કેવી રીતે કરે? હોય સર हमने कभी नहीं सोचा. તો સમજ બેટા આ સ્ક્રીન ટચ જે કામ કરે છે આમાં બહુ સિમ્પલ ઘટના છે જે એકચ્યુઅલમાં તમે ધોરણ 12 ની અંદર ભણવા જશો. આ તમારી જે ફિંગર્સ છે એકચ્યુઅલી તમારું ફૂલ જે બોડી છે એ પોતે વિદ્યુતનો વાહક છે. સો અહીંયા જે તમારી ડિસ્પ્લે મોબાઈલની તમે જોઈ રહેલા છો, સર તમે તમારો મોબાઈલ બતાવો. અરે સરનો મોબાઈલ ફાટેલો છે, તૂટેલો છે. ઓહ સર કોનો ફોટો હતો? અરે ચાલ યાર પછી તો સમજ, તમને ફોટામાં બહુ ઇન્ટરેસ્ટ છે, અહીંયા સમજવા પર ધ્યાન આપો. ચલ ઇધર થોડા માન કે અહીંયા જે ઘટના છે એમાં સમજ યાર કે કયા પ્રકારની વાતો સર કરે છે કે આ જે બેટા સ્ક્રીન છે એના ઉપર એક એકચ્યુઅલી વાહક પર છે. તમે કેપેસિટર જેવી પણ કંઈક વાતો ભણશો ને ત્યારે આપણે જોઈશું. તો સમજ જ્યારે બેટા તમે જસ્ટ ઇઝી ભાષામાં કેમ છો અહીં ક્લિક કરો છો ને આ એક સર્કિટ પૂરી થાય છે અને સર્કિટ પૂરી થવાના કારણે જે જગ્યાએ તમે સ્પર્શ કર્યો છે એ જગ્યાએ સ્ક્રીન કમાન્ડ કેપ્ચર કરે છે અને એ ઓરિએન્ટેડ જે બી આઉટપુટ છે એ તમને ડિસ્પ્લે કરવામાં આવે છે. સો આ ઘટનાને ઇન ડિટેલ પણ સમજશો જ્યારે તમે ઇલેક્ટ્રોસ્ટેટિકનો પ્રોપર અભ્યાસ કરતા હશો,
ધોરણ 12 ની અંદર. ઓકે સર તમે ધોરણ 12 માં ભણાવશો? સર ભણાવશે. તમે ભણશો યાર? બોલો હા કે ના? તમે ધોરણ 12 ભણશો? ચલિए જણાવો સરને આજે ચેટની અંદર કે યસ સર વી વોન્ટ ટુ લર્ન સ્ટાન્ડર્ડ 12 વિથ યુ. ચલિए વિથ મી નહીં બેટા, વિથ પીડબ્લ્યુ. ચલિए 12th વિથ પીડબ્લ્યુ, 12th વિથ પીડબ્લ્યુ બેટા. ચલિए સરને જણાવો કે યસ સર વી આર રેડી, વી આર રેડી, વી આર રેડી બેટા. ચલિए ઓકે સો તમે રેડી છો તો સરને એકવાર જણાવી દો કે યસ સર અમે તૈયાર છીએ. ભાંગીને ભૂક્કો કરી નાખશું, ફોડી નાખશું ધોરણ 12 ને. તો ચલ યાર બસ એ ઉત્સાહ કાયમ બનાવેલો રાખો. એકચ્યુઅલમાં ફિઝિક્સ બહુ ઇઝી સબ્જેક્ટ છે. ફિઝિક્સ એક હલવો સબ્જેક્ટ છે. કેમ ને સર સમજાવશે. હરેક સબ્જેક્ટમાં અલગ અલગ વેરાયટીથી અલગ અલગ વસ્તુ ભણવાનું આવે. જ્યારે ફિઝિક્સમાં એક ને એક વસ્તુ બેટા 2 વર્ષ સુધી ભણવાની આવે. સર તમે ગાંડા થઈ ગયા, તમારા મગજ જેવું નથી. એક ને એક વસ્તુ 2 વર્ષ સુધી કેવી રીતે ભણવાની? સર તમને એની સાબિતી આપશે. તમે અમુક કોમન વસ્તુ છે એને થ્રુ આઉટ આખા સિલેબસમાં સ્ટડી કરી રહ્યા છો, રાઈટ? અને તમને સર કમ્પ્લીટલી વાત કરશે સિલેબસ પતાવ્યા પછી બેટા. તો ધ્યાન રાખજો કે સરે આવી પણ એક વાત કરેલી છે. ઓકે ચલો તો અહીંયાથી કન્ટિન્યુ કરતા ગયા. બાકીની વાતોને આપણે અત્યારે ટાટા બાય બાય કહી દઈએ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું કવર કરી ચૂક્યા છે? તો સ્ટુડન્ટ્સ ઇમ્પોર્ટન્ટ બધા જ સમીકરણ સાવંતસરને રિપીટ કરાવ્યા, પછી ઉદાહરણના દાખલાઓની શરૂઆત કરી દેશો. સમજો સૌથી પહેલી વસ્તુ સર બળ શું છે એને સમજવાની શરૂઆત કરી. પછી ખબર પડ્યું કે બળ માટે એકચ્યુઅલી જે સમીકરણ છે આ મુજબ છે કે ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી આવે. વેગમાનની અંદર ક્યાં બેટા? વેગમાનની અંદર સમય સાથે જે થયેલો ફેરફાર છે એ બળનું મૂલ્ય આપે છે. અને એ જ વસ્તુને પછી આપણે તાક્ષણિક મૂલ્ય તરફ પણ લઈ ગયા અને લખી શકાય કે F ઇઝ ઇક્વલ ટુ ડીપી ના છેદમાં ડીટી. વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે છે. આ જ પી ની વેલ્યુ આપણે મૂકી શકીએ ધેટ પી વેગમાન પી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ વી. અને સ્ટુડન્ટ્સ સરે તમને આનું કમ્પ્લીટલી આખું વર્ણન છે ને એ બતાવ્યું હતું લેક્ચરમાં. બટ ઇટ્સ ઓકે, આપણે જે દળ છે એ અચળ માનીને એવું લેતા છીએ કે F ઇઝ ઇક્વલ ટુ કોમન સમીકરણ એમ ઇન્ટુ એ છે. ચલીએ ઓકે સર કોઈ ના નથી. અહીં સુધી બળની ચર્ચાઓ પતી ગઈ. એની સાથે સાથે વેગમાન શું છે એ આવી ગયું. અને ત્યાર પછી આપણે વેગમાન સંરક્ષણનો કમ્પ્લીટ નિયમ ભણ્યા છે. આ વેગમાન સંરક્ષણ નિયમ એવું કહે છે કે પી જેટલું પણ વેગમાન પ્રારંભ હશે એટલું જ વેગમાન પી તમને ક્યાં જોવા મળશે? અંતિમમાં જોવા મળશે. સર આ બધું અમને ખબર છે, તમે સીધા દાખલા ચાલુ કરો. નહીં થશે બેટા, તમે કહેશો એ પ્રમાણે સર ડિલિવર નહીં કરશે. કારણ કે મેઇન વસ્તુ સમજ્યા હંમેશા શરૂઆત પ્રારંભથી જ થવી જોઈએ. પ્રારંભથી શરૂઆત હશે એ તમને મગજથી ક્લિયર કરાવશે કે આટલી વસ્તુ મને આવડે છે. અને ઘણા સ્ટુડન્ટ્સ એવા છે જેને કદાચ પાછળની વસ્તુ ભૂલાઈ ગઈ હોય તો એકવાર અહીંયા રિપીટ થઈ જશે. ઇટ ઇઝ સ્ટાન્ડર્ડ ફોર્મેટ બેટા. આ ભણવાની એક સ્ટાન્ડર્ડ મેથડ છે. પ્રારંભથી એકવાર ખુદને ચકાસી લેવો અને ત્યાર પછી નવા પગલાંને આગળ વધારો. આરામથી તમને બધું યાદ આવતું જશે અને સમજ પણ પડતું જશે. સો મને કોઈ ઉતાવળ નથી બેટા. તમને ઉતાવળ હોય તમે સ્કીપ કરી દો. હા ને ચલીએ. સો પી પ્રારંભ બરાબર પી અંતિમ હશે. આ થઈ ગયો વેગમાન સંરક્ષણનો નિયમ. એ વેગમાન સંરક્ષણના નિયમ દ્વારા આપણે શું સમજ્યા છે? સમજ્યા છે બળનો આઘાત. તો આ બળનો જે આઘાત છે વિદ્યાર્થી મિત્ર, આ બળના આઘાતને આપણે આ રીતે સમજ્યા છે કે સર બળનો આઘાત એટલે બળ ગુણ્યા બળના લાગવાનો સમય. હા કે ના? તો કે યસ સર. સો આ થઈ ગયું F ઇન્ટુ ડેલ્ટા ટી. આ જે છે એ તૈયાર થઈ ગયું F ઇન્ટુ ડેલ્ટા ટી. અને સ્ટુડન્ટ્સ બહુ ઇઝીલી અહીંથી ખબર પડે અથવા અહીંયાથી ખબર પડે કે આ ઉપર ગયો તો આ આવી ગયું ડેલ્ટા પી. સો બળનો આઘાત એ વેગમાનના ફેરફાર જેવો છે. અહીંયાથી સમજ્યા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના. યસ સર અમને આઈડિયા છે. ટુ નાઇસ બેટા. તો અહીં સુધી સમજાઈ ગયા. પછી આપણે ત્રીજો નિયમ પૂરો કરી દીધો અને સમજ્યા કણનું સંતુલન. વિદ્યાર્થી મિત્રો શું સમજ્યા? કણનું સંતુલન. તો સર એકવાર તમને આઈડિયા આપી દઈ કે તમે જે કણનું સંતુલન સમજ્યા છો એ કણનું સંતુલન શું છે? તો કણના સંતુલનનો એક સામાન્ય મિનિંગ છે કે જેટલું બળ એના ઉપર નીચે લાગે છે એટલું જ બળ એના માટે ઉપર લાગતું હશે. સો યુ કેન સે F1 ઇઝ ઇક્વલ ટુ F2. અને જેટલું બળ એના માટે ડાબી બાજુ લાગે છે, ઓકે સો ઇટ ઇઝ નોટ 2 ઇટ ઇઝ 3. તો જેટલું બળ ડાબી બાજુ થશે એટલું બળ જમણી બાજુ થશે. સો એવું પણ લખી શકો કે F3 ઇઝ ઇક્વલ ટુ F4. પછી આ બળો અલગ અલગ રીતે હશે. ગુરુત્વાકર્ષી હોઈ શકે, લંબ બળ હોઈ શકે, તણાવ બળ હોઈ શકે. દાખલામાં જોઈશું, વધારે મજા આવશે. ચલીએ. અને જો કણનું સંતુલન છે એના સિવાય કેસ એવો બને કે કણ ગતિમાં છે. કયો કેસ બને? કણ ગતિમાં છે. તો જ્યારે કણ ગતિમાં હોય તો આપણને ખબર છે કે સર માનો કોઈ પદાર્થ છે આ તરફ ગતિ કરી રહ્યો છે. તો જે તરફ ગતિ કરશે એ તરફનું બળ માનો F છે અને એને ગતિની વિરુદ્ધ દિશામાં એક ઘર્ષણ બળ F લાગે છે. હા ને? તો હવે સર લખી શકે કે આના માટે F નેટ ફોર્સ કેટલું હશે? તો સર સમજાવી ચૂક્યા છે. જે તરફ ગતિ કરે એ તરફના બળોને પ્લસ લેશું, એની વિરુદ્ધના બળોને કેવા લેશું? માઇનસ લેશું. તો કે યસ સર અમને યાદ છે.
તો સાથે સાથે સર અહીંયા એફએસ ની એન્ટ્રી પણ તમને આપી દીધી છે. આ એફએસ શું છે તો બેટા આપણે ભણી ગયા એફ નો મિનિંગ છે ઘર્ષણ બળ. શું ભણી ગયા છે? ઘર્ષણ બળ. આ ઘર્ષણ બળના 3 પ્રકાર સરે તમને ભણાવ્યા છે. સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ અને કયું છે? રોલિંગ ઘર્ષણ બળ. ઓકે સર, હરેક માટે કોમન સમીકરણ છે. એફ નો મિનિંગ લખી શકાય મ્યુ એસ. શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? મ્યુ એસ. સો એફ સ્થિત ઘર્ષણ છે તો મ્યુ મ્યુ ઇન્ટુ એન બેટા. અને આ મ્યુ એસ કોણ છે? તો કે સ્થિત ઘર્ષણાંક છે. કોણ છે? સ્થિત ઘર્ષણાંક છે. અને એના પરથી યાદ કર વિદ્યાર્થી મિત્ર, કેટલો જોરદાર એમસીક્યુ પણ તમને સરે કરાવ્યો હતો. એમસીક્યુ બહુ ઈઝી છે કે સર સ્થિત ઘર્ષણ સૌથી વધારે છે ગતિક ઘર્ષણ એની કરતા, અને સૌથી નાનું તો કે સર રોલિંગ ઘર્ષણ. એના પરથી જ એમસીક્યુ છે કે મ્યુ એસ છે સૌથી વધારે છે, એના કરતા મ્યુ કે આવે ને એના નીચે બેટા મ્યુ આર આવે. હા કે ના? અહીંયાથી હજુ એક એમસીક્યુ છે કે મ્યુ એસ ની વેલ્યુ કેવી હોય? 0.01 થી લઈને બેટા 1.5 સુધી તમને વેલ્યુ જોવા મળે છે. ઓહો હો સર, અમને યાદ આવી ગયો. ટુ નાઇસ બેટા. ચાલ ટુ નાઇસ. તો અહીં સુધી તમે સમજી ચૂક્યા છો આ શું થયું? આ થયું બેટા ઘર્ષણ સુધીની માહિતીઓ. હજુ આગળ વધીએ. સર ઘર્ષણ પછી તમે શું સમજાવ્યું? તો તમને સમજાવ્યું છે વર્તુળાકાર ગતિ. તો વર્તુળાકાર ગતિ માટે સર તમને કમ્પ્લીટલી આઈડિયા આપી ગયા છે કે આ ગતિમાં એક કેન્દ્રગામી પ્રવેગ હોય જેનું સમીકરણ v²/r આવે છે. માટે અહીંયાથી આપણને ખબર પડે કેન્દ્રગામી બળ. કયું બળ ખબર પડે? કેન્દ્રગામી બળ. એ કેન્દ્રગામી બળ એફસી ની જે વેલ્યુ છે એ છે mv²/r બેટા. શું છે? mv²/r છે. એ કેન્દ્રગામી બળ દ્વારા પછી આપણે એવું સમજ્યા આગળની થિયરી કે ભાઈ વક્રાકાર રસ્તો છે પણ સમતલ. તો સમજો બેટા કે જ્યારે સમતલ વક્રાકાર સપાટી છે અથવા વક્રાકાર રસ્તો છે, વક્રાકાર માર્ગ છે, તો સમતલ વક્રાકાર માર્ગ માટે અમે કમ્પ્લીટલી થિયરી સમજ્યા છે મહત્તમ સલામત ઝડપ. શું બેટા? મહત્તમ સલામત ના બેટા, સલામત. મહત્તમ સલામત ઝડપ. તો આ જે મહત્તમ સલામત ઝડપ v મેક્સિમમ નું સમીકરણ છે વિચ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ મ્યુ એસ ઇન્ટુ rg. શું ભણ્યા છે? vs ઇન્ટુ rg બેટા. ચલ આ થઈ જાય પછી સર હવે રસ્તો એમ સીધો નહીં હતો, હવે રસ્તો ઢાળવાળો હતો. અને અમે કાલે કમ્પ્લીટલી સમજ્યા કે ઢાળવાળા રસ્તા માટે પણ v મેક્સિમમ આવે છે. સર તમે એવું કહેતા હતા ને કે ઢાળવાળો રસ્તો એટલે બનાવાય કારણ કે વધારે વેગ આવે. હા વિદ્યાર્થી, આજે સર એ દાખલામાં તમને પ્રૂવ કરીને પણ બતાવશે. સો બી રેડી ફોર ધેટ થિંગ્સ ઓલ્સો. ચલિએ, તો આટલી માહિતી થઈ જાય પછી આગળ વધીએ કે સર હવે એ જ રીતે અમને ખબર છે કે જો ઢાળવાળો બેટા, કેવો? ઢાળવાળા વક્રાકાર માર્ગ માટે. ચલિએ, તો ઢાળવાળા વક્રાકાર માર્ગ માટે આપણને v મેક્સિમમ ખબર છે અને એનું સમીકરણ આ રીતે છે કે v મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ rg ઇન ધી બ્રેકેટ મ્યુએસ પ્લસ tan થીટા અને ડિવાઇડેડ બાય 1 માઇનસ મ્યુએસ tan થીટા. ઓહો સર, બહુ સિમ્પલ છે. આમ બધાને યાદ રહી ગયું બેટા? 10 વાર લખી નાખ, આરામથી મગજમાં ફિટ થઈ જશે. v મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ rg ઇન ધી બ્રેકેટ મ્યુએસ પ્લસ tan થીટા ના છેદમાં 1 માઇનસ મ્યુએસ tan થીટા. હા, કેટલું સિમ્પલ સમીકરણ છે, બહુ જોરદાર. આના પછી તમને નીચે સર એક આઈડિયા આપ્યો છે. શું? ઓપ્ટિમમ ઝડપ બેટા. OPTIMUM, ઓપ્ટિમમ સ્પીડ. સર ઓપ્ટિમમ સ્પીડ નો મિનિંગ? તો બેટા ઓપ્ટિમમ સ્પીડ એટલે સમજ કે એવી સ્પીડ જ્યાં ઘર્ષણ લઘુત્તમ છે. તો ઘર્ષણ લઘુત્તમ છે એટલે આપણે અહીંયા એવું લીધું છે કે મ્યુ એસ નો આન્સર આ કેસમાં 0 હશે. તો જે કેસમાં મ્યુ એસ નો આન્સર 0 થશે બેટા, તો માન મ્યુ એસ 0, તો આ 0 થઈ ગયું સર. હા, તો જો એ 0 થઈ જાય તો હવે v મળશે તમને ઓપ્ટિમમ અંડર રૂટમાં. સમજો બેટા, r તકે છે, g તકે છે, મ્યુ એસ ઓકે 0 છે, બચ્યો tan થીટા, મ્યુ એસ 0, સંપૂર્ણ 0 આ 1 છે. સો ફાઇનલી અહીંયા બચશે tan થીટા. અહીં સુધીનો ખેલ આપણે કમ્પ્લીટલી બેટા બધી થિયરીઓ 1 બાય 1 કવર કરીને ભણી ચૂકેલા છે. હવે ઉત્સાહની સાથે શરૂઆત કરશું આપણા પ્રથમ આજના દાખલાની. ઓકે, સો સ્ટુડન્ટ્સ, જો અહીં સુધી તમે એકદમ કમ્પ્લીટ બધી વસ્તુ સમજ્યા છો તો હવે સરને એક આઈડિયા આપી દઉં કે યસ સર વી આર રેડી. અને સર અમે તમને એવું કેવી રીતે કહીએ કે અમે રેડી છે? અરે યાર, બચ્ચા જાનતા હે બેટા, બચ્ચા જાનતા હે કે સરને અમે રેડી છે એવું કેવી રીતે કહેવાનું? તો કે સાહેબ અમે ટેવાઈ ગયેલા છે કે અમે જો તૈયાર છીએ તો અમે અમારા જે કમેન્ટ બોક્સ એની અંદર એકવાર ફ્લેગ દર્શાવી દેશું કે યસ સર આપના બચ્ચાઓ તૈયાર છીએ આગળના ઉદાહરણને ભણવા માટે. સો બેટા અહીંથી આપણે લોકો કન્ટિન્યુ કરી દઈશું. સર તમે છે ને કોઈ દિવસ વચ્ચે પેલું ચક્ર નહીં દોરતા યાર. સાચી વાત છે. ચલો, આજે તમારી ઓહો બેટા આમાં મજા નહીં આવી યાર. આજે તમારી એ ઈચ્છાઓને પણ સાવન સર પૂરી કરે છે કે ભાઈ ઇધર यूं દોર દો. ચલિए બેટા. ચલિए, ઓકે, આજે કમ્પ્લીટ થઈ ગયું? હા કે ના યાર? ચલ, તો તમારી કોમેન્ટને સર અહીંયા રિએક્ટ કર્યું છે, લખી દઉં વી આર રેડી ફોર એક્ઝામ્પલ્સ. સો વી આર રેડી. ચલિए, ઓકે, સો શરૂઆત કરતા ગયા બેટા.
આજના દાખલાઓની. પણ એ પહેલા તમે તૈયાર છો? મને એકવાર બેટા ફ્લેગ જોઈ શકે. યસ સર, વી આર રેડી. લહેરા દો લહેરા દો. તમને આવડે તો તમે બેટા ગાઈ બતાવો યાર, હા ને. સાવંત સરને બહુ સોંગ નથી આવડતા. ચલ ઠીક છે, પણ એક દિવસ સાવંત સર બી થોડા ઘણા સારા સિંગર બની જશે. ચલિए તો ભાઈ કામ ચાલુ કરતા ગયા. ટોપિક્સ ટુ બી કવર્ડ. આજે શું ટોપિક કવર કરવાનું છે? હરેક ઉદાહરણના દાખલા બેટા, હરેક ઉદાહરણના દાખલા સર પકડી પકડીને તમને કરાવશે અને મગજમાં ફિટ કરાવી દેશે બેટા. ઓકે, મગજને યું ખોલી દે, જગ્યા કરી નાખ બેટા, થોડી મેમરી ખાલી કરી દે જો આખું મગજ ભરાઈ ગયું હોય તો. અને પ્લસ સ્વાધ્યાય માટે સર થોડો આઈડિયા આપશે કે ભાઈ સ્વાધ્યાય માટે શું છે યાર. ઓહો, ટુ નાઇસ બેટા. ચલિए તો આ થઈ ગયો આજના ટોપિક અને એની અંદર સૌથી પહેલી શરૂઆત થઈ ગઈ બેટા ઉદાહરણ નંબર 1. ઓકે, સો આ જે છે એ શું છે? ઉદાહરણ નંબર બેટા પહેલું. સો તમારી બુક પ્રમાણે 4.1 અને જુલા સિલેબસ પ્રમાણે 5.1. ચલિए અહીંયાથી જે ઘટના છે એને આપણે સમજવાની શરૂઆત કરીએ કે માની યાર આ ઘટના શું કહે છે. આ શું છે બેટા ખબર? એક પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પરથી ટૂંક સમયમાં ભારત પરથી ને બેટા અત્યારે પ્રમાણ કે અમુક બીજી વાતો કરીએ છીએ થોડી. તો અત્યારે સમજ બેટા એક નાનું મિશન ચાલી રહ્યું છે. તમને કદાચ નામ યાદ હોય તો બહુ સારી વાત છે, અધરવાઇઝ સાવંત સરનું કામ છે તમને જણાવશે. થોડા સમજ. એક મિશન થવા જઈ રહ્યું છે. એ મિશન કોણ કરવા જઈ રહ્યું છે કદાચ તમને યાદ હશે બેટા. એ કઈ કંપની કરવા જઈ રહી છે એ પણ તમને યાદ હશે. તો સર એક નામ લખે છે સ્ટારશિપ. ઓકે, સર લખે છે સ્ટારશિપ. સર આ સ્ટારશિપ શું છે? વી ડોન્ટ નો. તો બેટા જે સ્ટારશિપ છે, ટેસ્લા, તમે નામ સાંભળ્યું હશે. સરે કેમ ટેસ્લા કીધું? બીકોઝ એ વૈજ્ઞાનિક તો છે જ બેટા, પણ એ ટેસ્લા પરથી એક કંપની છે, એના ઓનર છે ઇલોન મસ્ક. કોણ છે સર? ઇલોન મસ્ક બેટા. તમે ડેફિનેટલી નામ સાંભળ્યું હશે. એ ઇલોન મસ્કની જ એક કંપની છે, પ્રાઇવેટ બેટા સ્પેસ એજન્સી. જેવી રીતે તમે નાસા નામ સાંભળ્યું છે? હા સર. જેવી રીતે અત્યારે ઈસરો તમે બેટા દિલ્હી અંદર બેટા ધબકતું હશે ને ઈસરો. યસ સર. કાલે અમે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે 23મી તારીખ થાય, ક્યારે સાંજના 5 વાગે અને અમે એ સફળ જે લેન્ડિંગ થાય છે એનો ઉત્સાહભેર આનંદ મેળવીએ. રાઈટ. ચલિए તો સમજો બેટા કે જે સ્ટારશિપ છે એ સ્પેસએક્સ કંપનીનું બેટા મિશન છે, જે પોતે વ્યક્તિઓની સાથે રાઈટ આ મિશન કરવામાં આવશે અને 8 થી 10 વ્યક્તિનું જે ગ્રુપ છે એને ચંદ્રની સપાટી ઉપર બેટા ફરવા માટે મોકલવામાં આવશે. ઓહો સર, હા બેટા સ્પેસ ટ્રાવેલિંગ. હા ને, શું કહેવાય બેટા? સ્પેસ ટ્રાવેલિંગ. સમજો ટાઈમ ટ્રાવેલની વાત નથી, સ્પેસ અવકાશમાં. આપણે કહે ને કે ભાઈ અમે ક્યાં જવાના, તો કે સાહેબ અમે હનીમૂન જવાના. અરે ભાઈ ચાલ બની લે, પછી હનીમૂનની વાત કર. તો માની યાર ઇન્સાન અલગ અલગ જગ્યા ફરવા જાય તો આ પણ હવે પછી બેટા થઈ શકશે ઇન ફ્યુચર કે ભાઈ લોકો ક્યાં ફરવા જાય, તો કે ભાઈ ચાંદ ઉપર ફરવા જાય. સમજ, આ સ્ટારશિપ છે એમાં અમુક અમુક વ્યક્તિઓને લઈ જવાના છે. તો સાવંત સર તમને આની અંદર પોતાની સાથે લઈ જાય છે. ઓહો સાહેબ મેં એટલો બધો સ્કોલર વ્યક્તિ બની ગયો. અરે બનો ભાઈ, કાના છે? તો આ સાવંત સર છે. યુ બેટા ચલ. ઓહો, આ તમને બેટા લઈ જાય છે ખુદની સાથે. કાં? તો કે સ્ટારશિપમાં. ચલિए તો તમે અને મેં પ્રવાસ કરવા જઈ રહ્યા છે સ્ટારશિપની અંદર બેટા. અને માન બેટા આ સ્ટારશિપ છે એ હવાની અંદર છે. તો આફ્ટર સમ ટાઈમ આપણે આ પૃથ્વીને પણ બેટા ટાટા બાય બાય કહીને બહુ આગળ નીકળી ચૂકેલા છે અને આપણું આ સ્ટારશિપ બેટા અવકાશમાં કોઈ જગ્યાએ ગતિ કરી રહ્યું છે. તો ગતિ કરી રહેલા આ સ્ટારશિપનો એક નજરિયો સાવંત સર તમને બતાવે છે કે ભાઈ આની અંદર બેસીને માન બેટા આપણે લોકો અત્યારે કમ્પ્લીટલી અવકાશની સફર કરી રહ્યા છે. અત્યંત દૂર છે પૃથ્વીથી અને બીજું પણ કોઈ આસપાસ નથી બેટા કે જે તમારા ઉપર ગ્રેવિટેશન ફોર્સ લગાડે. ઓહો સર, હા યાર એકદમ વેક્યુમ શૂન્ય અવકાશિત પ્લેસ છે. ચાલ સમજ. હવે એવું થયું યાર, હવે એવું થયું કે અત્યારે આપણે આ જે સ્ટારશિપમાં છે એની અંદર આપણે મજા લઈ રહ્યા છે, બધા એકબીજા સાથે આનંદની વાતો કરી રહ્યા છે. હવે એ આનંદની વાતો કરતા કરતા બેટા સાવંત સરને પણ મજા આવે છે. ઓહો સર બી ડાન્સ કરી રહ્યા છે અને એની સાથે તમે બેટા આ બાજુ યો અને બ્યુટીફુલ ઇન્સાન. ચલ તા તમે બ્યુટીફુલ ઇન્સાન બેટા સાવંત સરની સાથે જ છો. અને આ તમારું જીરી કોમતું બચ્ચું હસતું ખેલતું ટેણે ટેણે ટેણે. અને પછી તમે સાવંત સરને કીધું હું ભણાવે ભાઈ તમે આટલા દિવસ થયા તમે કઈ અમને ભણાવ્યું નથી, તમારા લીધે મારી જિંદગી બગડી ગઈ. અરે કાં જિંદગી બગડી બેટા? ચેક કર, તમે સ્ટારશિપમાં ફરતા છે, કાં જિંદગી બગડી? તો તમે બેટા સાવંત સરનું માથું ખાધું હે ને, એ બોલા તે બોલા वो बोला कुछ भी बेटा मामा काका फुआ બધું યાદ કરી દીધું. અને પછી સાવંત સર બેટા તમને કશું નથી કરતા. સાવંત સર તમને બેટા ફિઝિક્સનો પાવર બતાવે છે કે ચાલ તને ફિઝિક્સ નથી ભણાવ્યું ને, આજે તને ફિઝિક્સ ફીલ કરામ બેટા. તો સાવંત સર તમને બેટા યો કચ્ચી બચ્ચી ઇન્સાન કે બેટા. તો સાવંત સર આજે કચ્ચી બચ્ચી ઇન્સાન છે જીરી બેટા, એને હવે ફીલ કરાવે છે કે ફિઝિક્સ શું છે. તો સાવંત સર તમને પ્રેમથી બેટા અહીંયા નીચે આ બાજુ લઈ આવે છે. ઓહો સર. તો બેટા બે ઓપ્શન આપે છે સાવંત સર, તમને બે ઓપ્શન આપે છે. એ મારા પ્યારા બચ્ચા, હે મારા પ્યારા બચ્ચા કે માન હવે અહીંયાથી સાવંત સર તમને બેટા યું આ તમે છો, આ કોણ છે? તમે છો હે ને, ब्यूटीफुल यूं पता नहीं कौन सी शकल ब्यूटीफुल शकल. તો સમજ યાર કોણ સી શકલ? બ્યુટીફુલ શકલ. તો આ બ્યુટીફુલ શકલ સાવંત સર યું બહાર મૂકે છે. તમને બે ઓપ્શન આપે છે, શું પ્રેમથી બહાર મૂકું કે નફરતથી બહાર મૂકું? સાહેબ આમાં પ્રેમ અને નફરત કઈ ના આવે. તમે મારી જિંદગી સાથે ખિલવાડ કરી રહ્યા છો.
તો તમે સાવંત સાહેબને શું બોલ્યા તમને ખબર છે? ચલ, તો તમે મને કીધું છે અને એ પ્રમાણે સાવંત સરે તમને ફિઝિક્સ ફીલ કરાવ્યું છે, પ્રેક્ટિકલી એક્ઝામ્પલ બેટા. તો સાવંત સર તમને આ સ્ટાર શેપની બહાર મૂકી દે છે. પહેલું તો કે પ્રેમથી, આ હા હા બેટા, કેવી રીતે? પ્રેમથી. અને બીજું તો કે નફરતથી. બેટા નફરત તો નથી બેટા, પણ માન કે ઓછા પ્રેમથી. અને કેવા પ્રેમથી? ઓછા પ્રેમથી. તો માન બેટા ઓછા પ્રેમથી. તો સૌથી પહેલું માન સાવંત સર તમને, તમે નહીં બેટા, તમને બેટા, તમને, હા ને, તમને, આ તમે છે. તો તમને સાવંત સર પ્રેમથી માન ખાલી યું પુડક દઈને મૂકી દે છે અને પછી સાવંત સરની સીપ ચાલી, ટાટા બાય બાય. ઓકે, તો હવે તમે બેટા ઇન્સાન અહીંયા રહી ગયો, તમે ઇન્સાન અહીંયા રહી ગયો બેટા. અને આ સાવંત સર જે છે બેટા સ્ટાર શીપમાં, ઓહો, એ શીપ બેટા અહીંયાથી જતું રહ્યો, ટેણ્યો ટેણ્યો, ટાટા બાય બાય, ટાટા બાય બાય બેટા. સો એ તો ચલા ગયા બેટા. તો તમ અહીં રહી ગયા. તો માન કદાચ સાવંત સર તમને બેટા અહીં પ્રેમથી મૂકીને જતે ને, સર પ્રેમથી એટલે સમજ નહીં પડી, અરે તમારી પર કોઈ બળ નહીં લગાવડે ને, તો આ જગ્યાએ માનો સાવંત સર તમને F = 0 ફોર્સ આપીને જાય છે. F = 0 ફોર્સ આપીને જાય છે. તો તમે બેટા આજીવન અહીંયા આ જગ્યા હવામાં એમ તેડ્યા કરતે. કાં તેડતે? હવામાં તેડ્યા કરતે બેટા. અને હવામાં તમે અહીંયા તેડ્યા કરતે તો તમારા માટે બહુ ડેફિનેટલી સીધી સમજવાની વાત છે બેટા. ભલે તમારું દળ છે, ભલે તમારું દળ છે, પણ અહીંયા ખબર પડે કે સર મારો પ્રવેગ કેટલો થઈ જશે? 0. તો બેટા તમે અહીં સમયના અંત સુધી અટકી રહેશે. બાય ચાન્સ કદાચ કોઈનું ગુરુત્વાકર્ષણ તમારા ઉપર આવી જાય તો બહુ અલગ વસ્તુ છે, પણ તમે બેટા અહીં સમયના અંત સુધી અટકી રહેશે. ઓહો, સાહેબ અમે જીવશું કે મૃત પામશું? અરે કઈ બી થશે બેટા, તમ અહીં લટકતું રહેશે અને ગોલ ગોલ ઘૂમ સીધા સીધા રહે, વहीं पे ही રહે. મતલબ કે આથી પ્રેમની આપેલી સજા બેટા. પણ માન કદાચ ઓછો પ્રેમ હોય તો ઓછો પ્રેમ હોય તો સાવંત સર તમને લાત તી મારશે બેટા. સાવંત સર ઇન્સાન છે, સાવંત સર તમને યું ધક્કો મારી દેશે, એક નાનો બેટા બળ લગાડીને છોડી દેશે. એ નાના બળના લીધે સમજ બેટા એ કેવી રીતે સાવંત સર કરે છે. તમને મેં છોડી દેમ છું તો તમારો વેગ અચળ થઈ જશે. તમને સાવંત સર એમ યું ફેંકે છે તો તમારો વેગ કેવો થઈ જશે? અચળ થઈ જશે. હવે અહીંયા કોઈ હવાનો અવરોધ નથી, કોઈ ગુરુત્વાકર્ષી બળ નથી, કોઈ તમને બેટા ખુદની તરફ ખેંચનાર નથી. તો તમારો વેગ અચળ રહેશે બેટા. અને તમારો વેગ અચળ થઈ જાય તો અચળ વેગના કારણે પણ પ્રવેગ કેવો હશે? 0. તો સાવંત સર તમને સ્ટાર શીપમાંથી માત્ર બહાર મૂકી દે તો તમે અટકી રહેશો, પ્રવેગ 0 હશે. સાવંત સર ફેંકે બેટા તો તમારો વેગ હશે એ પણ બદલાશે નહીં, વેગ અચળ છે તો પણ પ્રવેગ કેવો હશે? 0. અને તમે આ બચ્ચું બેટા, તમ એ ભાઈ ઇતરી છે બેટા, ઇતરી છે. તમ જે આ બચ્ચું છે, આ બચ્ચું બેટા યું અવિરત ગતિમાં ટેણેવ 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 ટેણેવ, સાઈડ પ્લીઝ, સાઈડ પ્લીઝ. અરે કોઈ સાઈડ પ્લીઝ નહીં બેટા, કોઈ વચ્ચે છે જ નથી. હું સાઈડ પ્લીઝ સર છાના માનું ગયા કર, હે ને? તો તમે બેટા આવી રીતે યું અનંત સુધી બેટા ગતિ કરતા. ક્યાં સુધી ગતિ કરતા? અનંત સુધી બેટા ગતિ કરતા. ક્યારે? ક્યારે બેટા? ક્યારે? તો કે ભાઈ જો તમને પ્રેમથી સાવંત સર શું કરે? તો કે છોડી દે બેટા. શું કરે સાવંત સર? છોડી દે. ક્યાંથી? તો કે ભાઈ સ્ટારશીપમાંથી. સાહેબ અમે તમારી સાથે નહીં આવ્યા. ઇટ્સ ઓકે ભાઈ, હા ને, ઇટ્સ ઓકે, ફ્રીમાં ફરવાનું છે ભાઈ, હા ને, આવું હોય તો ભાઈ કહેજો. ચાલ સો બેટા મજાકમાં આપણે દાખલો પૂરો કરી દીધો, બહુ શાંતિથી સમજ્યા. અહીંયા જનરલ નોલેજ મળી ગયું કે આવું કંઈક છે. અહીંયા દાખલાનો જવાબ આવી ગયો છે. હવે એકવાર રકમ વાંચો. હે સાહેબ ઊંધા ટીચર છે તમે ઊંધા ટીચર છે. પહેલા જવાબ લાવી દે ને પછી રકમ વાંચે. કોને તમને માસ્ટર બનાવ્યા? તમે બધા જ બનાવ્યા યાર. ચલ તમે બધા તો સાવંત સર ને સાવંત સર બનાવ્યા છે. અધરવાઇઝ અપુન એક छोटी सी इंसान है बेटा. चल 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી इसमें से बेटा એક અવકાશ યાત્રી છૂટો પડે. તો કે કોણ અવકાશ યાત્રી? તો કે તમે અવકાશ યાત્રી. કોને છૂટા પાડ્યા? તો કે સાવંત સરે છૂટા પાડ્યા. અવકાશયાનની બહાર આવ્યા પછી યો દેખ બેટા અવકાશયાન કે બહાર આ ગયા. તો તેનો પ્રવેગ કેટલો હશે બેટા? જો તમને બેઠો મૂકી દેમ તો બી પ્રવેગ 0, તમને ધક્કો મારને બેટા અચળ વેગ આપી દેમ તો પણ તમારો પ્રવેગ કેવો બેટા? 0. અને ધારી લેવું કે અહીંયા નજીકમાં કોઈ જ વસ્તુ બેટા ગુરુત્વાકર્ષી બળ લગાડવા માટે હાજર નથી. હા કે ના? તો આ થઈ ગયો પહેલો દાખલો. જો તમને બહાર મૂકવામાં આવે તો તમારો પ્રવેગ કેટલો? 0 બેટા. કેટલો? 0. ચલીએ તો સર આશા રાખે છે કે તમને આ સમજ પડી ગયો હશે બેટા. અને આની સાથે સાથે એક નાની બ્લેસિંગ્સ બેટા આપણે બધા આપવાની છે. સર શાના માટે? અમને તમને છોડી દે એટલે બ્લેસિંગ્સ ના બેટા? બ્લેસિંગ્સ ફોર ISRO. બ્લેસિંગ્સ ફોર ISRO. આ આજના આપણા લેક્ચર માટે બેટા સૌથી ખાસ વસ્તુ બની રહેશે. હવે ઈશ્વરે પોસ્ટ કર્યું છે કે ભાઈ હા ને હવે જરૂર છે પ્રાર્થનાની બેટા. બીકોઝ હરેક વસ્તુની અંદર સફળતા મળી છે. સો બસ જસ્ટ એન્ડ પોર્શન ઉપર એ જ વસ્તુ છે બેટા કે હવે આટલી બધી સફળતા મળ્યા પછી પણ છેલ્લે કંઈક અજુગતું ના થાય અને આ દેશનું બેટા જે મિશન છે એ સક્સેસફુલ રહે બેટા. ઓકે, સો બસ એ જ વસ્તુ છે બેટા કે દેશ આટલો મોટો પ્રયાસ કરી રહ્યો છે. એક એવી વસ્તુ છે બેટા કે જ્યાં આજ સુધી દુનિયા નથી પહોંચી શકી. અને બેટા એક એવી વસ્તુ છે જ્યાં આજ સુધી દુનિયા નથી પહોંચી શકી અને એ વસ્તુ આપણો દેશ કરવા જઈ રહ્યો છે બેટા. જસ્ટ અ 1 ડે લેફ્ટ. જસ્ટ અ 1 ડે લેફ્ટ. જો તમે આ લેક્ચર આજે 22મી તારીખે જોઈ રહ્યા છો તો બેટા 22 ઓગસ્ટ જો તમે આ દિવસે જોઈ રહ્યા છો તો જસ્ટ 1 ડે લેફ્ટ છે. 23 ઓગસ્ટની બધા વ્યક્તિઓ રાહ જોઈ રહ્યા છે બેટા. સો બસ એ જરૂર છે કે હવે પ્રાર્થનાની જરૂર છે બેટા. સો જસ્ટ આપણે એક નાની વસ્તુ આજે એક આ કોમેન્ટ કેમ્પેનમાં ચલાવશું બેટા.
સર શું ચલાવશો? વી લવ ઇસરો. ચલો બેટા, ઓકે. અને સાથે બેટા આપણો એક નાનો તિરંગો આપણે હંમેશા સાથે મૂકી દેશું, બીકોઝ વી લવ અવર નેશન બેટા. ચલિए, તો સર આશા રાખે છે બેટા, હા ને સર આશા રાખે છે કે આપણે આ કેમ્પેઇનમાં નાનું જોડાઈ જશું બેટા, અને ઇસરો સુધી આપણો સંદેશો પહોંચાડશો કે ભાઈ તમારું કામ એ ખરેખર બેટા દેશને એક ગર્વ અપાવવાની બાબત છે. અને સર બી એ જ ઈચ્છે છે, હરેક વિદ્યાર્થી એ ઈચ્છે છે બેટા, હરેક દેશનો નાગરિક એ ઈચ્છે છે કે આ મિશન બેટા સક્સેસફુલ બને. ઓકે, ચલિए, ટુ નાઇસ બેટા. તો અહીં સુધી આપણે આગળ વધતા ગયા. સર હવે આપણે શું જોવાના? તો બેટા હવે અહીંયાથી આપણે આગળ વધીશું. જે સમજવાના છે એ ઉદાહરણ નંબર 2 છે. શું સમજવાના બેટા? ઉદાહરણ નંબર 2. ચલિए, બહુ શરૂઆત કરતા ગયા. ઈઝી દાખલાઓ છે. ઉદાહરણ નંબર કયો બેટા? તમારી ચોપડી માટે 4.2. ચલિए, તો આ ઉદાહરણને સમજીએ કે અહીં શું કીધું છે. 0.04 કિલોગ્રામ દળ ધરાવતી, ઓકે, સો અહીં આપી દીધું છે કે માસ m બરાબર 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી. સો વેગ આપી દીધો છે બેટા, કીધું છે કે 90 મીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરતી એક બુલેટ છે. સર બુલેટ ઇટ મીન્સ બેટા સમજ, બુલેટ ઇટ મીન્સ જિંદગીમાં બંદૂક જોઈ લી? તો કે હા સર જોઈ લી. ફાયર જોયેલું? તો કે હા સર ફાયર જોયેલું. શું આજુબાજુ ધુમાડો થયેલો? તો કે થયેલો સર. શું અહીંથી કઈ કેપ બહાર નીકળેલી? હા સર કારતૂસ બહાર નીકળ્યા અને ગોળી જે છે બેટા આગળ જાય. બસ આ જ ઘટનાને સમજ. આ એ બુલેટની વાત છે બેટા, જે બુલેટ બંદૂકમાંથી છૂટે છે. એ બુલેટ છૂટ્યા પછી એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશ કરે છે. ચલિए, તો આપણે એક નાની ફિગર બેટા ડ્રો કરી દઈએ. માન કે આ સપાટી છે બેટા, ઓકે, આ સપાટી ઉપર આપણે એક લાકડાનો બ્લોક મૂકેલો છે. તો માનો બેટા સપાટી પર પડેલો આ લાકડાનો શું છે? બ્લોક છે. અને ત્યાર પછી એવું કીધું છે સર કે જે બુલેટ છે, કોણ છે બેટા? બુલેટ છે. એ બુલેટને આપણે અહીંયાથી અહીંયા ઠીસક્યાવું કે માન બેટા છોડેલી છે. ઓહો સર, ચલિए, તો માન બેટા આ શું થયું? કાં ગયું બેટા? આ તો ગાયબ થઈ ગયો. છોડ, ઓકે, ખુદ આપણે ડ્રો કરી દઈએ બેટા, કોઈ કામ નથી. ચલો, તો માન બેટા આ એક બુલેટ છે. તો આ જે બુલેટ છે એ અત્યારે અહીંયાથી ગતિ કરે છે અને એનો પ્રારંભનો વેગ આપણને ખબર છે સર 90 મીટર પર સેકન્ડ છે. એ ગતિ કરતા કરતા બેટા યું લાકડાના બ્લોકમાં ઠીસક્યાવું કરીને ઘૂસી જાય છે. સર અમને ડરાવો ના બેટા, કાં તમને ગોળી મારી યાર. ચલ શાંતિથી સમજ. આ બુલેટ યું ગઈ બેટા 90 મીટર પર સેકન્ડ થી. જેવી અહીંયા એન્ટર થાય સર ખબર પડે કે લાકડાનો અવરોધ મળવાનો ચાલુ થાય. ધીમે 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 એનો વેગ શું થાય? તો કે ઘટી જાય. અને ઘટીને જો વેગ 0 થઈ જાય તો બુલેટ અટકી જાય. બસ એ લોકો બી એવું જ કીધું બેટા. સમજ, એ લોકો એવું કહે છે કે બુલેટ લાકડાના બ્લોકમાં જાય છે અને 60 સેન્ટીમીટરનું અંતર 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે. એ ઠીસક્યાવું કરી અંદર ગઈ બેટા. અને આવી રીતે આ બુલેટ માન કે જે જગ્યાએ અટકી જાય છે અહીં એ બુલેટ માનો સ્ટોપ થઈ જાય છે. ઓકે સર, તો માનો બેટા અહીં બુલેટ શું થઈ જાય છે? તો કે સ્ટોપ થઈ જાય છે. એ સ્ટોપ થવા માટે સર આ કંઈક ડિસ્ટન્સ એને ટ્રાવેલ કરે છે. માન અહીં કહી દીધું છે, માન નહીં અહીંયા આપ્યું છે કે અંતર કેટલું ટ્રાવેલ કર્યું છે? 60 સેન્ટીમીટરનું અંતર ટ્રાવેલ કર્યું છે. ઓહો, તો બ્લોક વડે બુલેટ પર લાગતું સરેરાશ અવરોધક બળ કેટલું છે શોધવાનું છે. તો મારા પ્યારા બચ્ચા, કેમ અવરોધક બળ કીધું? ગતિનો વિરોધ ઇટ મીન્સ અવરોધ. ગતિનો વિરોધ ઇટ મીન્સ અવરોધ. અને પૂછ્યું છે કે અવરોધક બળ ક્વેશ્ચન માર્ક. તો સર લખે છે કે જે અવરોધક બળ પૂછ્યું છે એ અવરોધક બળ F ઇઝ ઇક્વલ ટુ, અત્યાર સુધી એક જ સમીકરણ મગજમાં ફિટ છે, F ઇઝ ઇક્વલ ટુ ma. સર અહીં વેગ ઘટે, જ્યારે અંદર જાય છે ત્યારે વેગ શું થાય છે? ઘટે છે. તો ડેફિનેટલી વેગ ઘટે. તમને ખબર પડે કે પ્રવેગનો આન્સર ઋણ હશે. હા બેટા, અને પ્રવેગનો આન્સર ઋણ હશે તો બળ બી ઋણ હશે. અને બળ ઋણ છે એ મેન્શન કરે છે કે કયું બળ છે? અવરોધક બળ છે. પણ હવે થોડું શાંતિથી સમજો બેટા. માન કે સાવન સર આ F શોધવો છે. એમ આપેલું છે બુલેટનું દળ ચેક કર. તો કે હા સર પ્રવેગ નથી ખબર બેટા. દિમાગને કામે લગાવ. 3 સમીકરણ છે. જ્યારે ગતિ થતી છે ને રેખીય, 3 સમીકરણ છે. v ઇઝ ઇક્વલ ટુ v નોટ પ્લસ 80, d ઇઝ ઇક્વલ ટુ v નોટ t પ્લસ 1/2 80 સ્ક્વેર, 2ad ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. સર અમે કયું સમીકરણ વાપરશું? પ્રવેગ 3 માંથી મળે, પણ ચેક કર અંતર ખબર છે, પ્રારંભનો વેગ ખબર છે, અંતિમનો વેગ ખબર છે. સમીકરણ નંબર 3 કામ લાગે. તો સર અહીં લે છે બેટા આ કેસ માટે. સર છે ને હવામાં નથી કહેતા. કેમ ત્રીજું લે? બે વેગ અને અંતર ખબર છે એટલે. તો સર લે છે ગતિનું સમીકરણ ત્રીજું. સર લખે છે કે ગતિનું સમીકરણ બેટા, આ ગતિનું સમીકરણ આપણે હવામાંથી નથી લીધું. v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર વિચ ઇઝ ઇક્વલ ટુ 2ad. આ મુજબ આપણને ખબર છે. તો સર જસ્ટ અહીં હવે પુટ ડાઉન કરશે કે ભાઈ અંતિમમાં વેગ કેટલો છે? અંતિમમાં વેગ 0 છે. ગોળી અટકી ગયેલી છે તો 0 નો વર્ગ માઇનસ પ્રારંભમાં વેગ કેટલો છે? 90. તો સર લખશે માઇનસ 90 હોલ સ્ક્વેર વિચ ઇઝ ઇક્વલ ટુ 2a. અને કપાયેલું અંતર છે 60 સેન્ટીમીટર. તો બેટા 60 સેન્ટીમીટરનો મિનિંગ થાય 0.6. બોલો હા કે ના? તો કે હા સર. ટુ નાઇસ. સો ફાઇનલી ટ્વાઇસ એ બેટા, ટ્વાઇસ એ તો છોડ યાર. સર લખે છે આ બેને મિક્સ.
સો આ થઈ ગયો 6 દુ 12 1.2 a નો મિનિંગ થઈ ગયો માઇનસ. બેટા જો માઇનસ 12 છે તો 90 સ્ક્વેર માટે સર લખે 90 મલ્ટીપ્લાય બાય 90. મને એ જોઈએ છે તો ઇટ્સ ઓકે. સર અહીંયાથી આગળ વધે છે. સો એ નો મિનિંગ થયો વિદ્યાર્થી મિત્ર -90 ગુણ્યા 90 ના છેદમાં 1.2 છે. તો સર તમને સમજાવે છે કે 1.2 નીચે તો આવ્યા, કોઈ ના નથી બેટા. પણ જો આ 1.2 નીચે આવ્યા પછી સર અને 10 વડે ગુણે અને 10 વડે ભાગે તો સર આ બધી મગજમારી કેમ? અમારી પાસે કેલ્સી તો છે. અરે બેટા કેલ્સી છે પણ ભાઈ મહેનત કરતા શીખી જા, નહીં તો વાર્તા પતી જશે ભાઈ. ચલ થોડી મહેનત કરતા શીખ, દિમાગ લગાવતા શીખ. સર અહીંયા 12 છે ને કેવી રીતે ભાગે? માન સર 2 વડે ભાગે તો 6 અને 2 વડે ભાગે તો અહીંયા આવે 45. સર માનો કે ફરી પાછું 2 વડે ભાગે તો અહીંયા આવે 3 અને અહીંયા 2 વડે ભાગે તો આવે 45. સર અને 3 વડે ભાગી નાખે તો અહીંયા આવી જશે બેટા 15. કેટલા આવી જશે? 15. સો ફાઇનલી એ ઇઝ ઇક્વલ ટુ, સમજ બેટા, 15 ગુણ્યા 45. સર 15 ગુણ્યા 45 અમે કેવી રીતે કરશું? 15 ગુણ્યા 45 અમે કેવી રીતે કરશું? બેટા સમજ, 45 ને પહેલા 10 તો 450 અને બીજી 5 વાર તો એનું અડધું, તો 450 નું અડધું કેટલું બેટા? 225. તો જવાબ કેટલો આવે? 5 7 6 અને સાથે આ 0 તો સાહેબ જવાબ આવી ગયો 6750 પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ કેવો? માઇનસ. ઓહો સાહેબ કમાલ કે ઇન્સાન હો આપ તો. બેટા ઇન્સાન કમાલ નથી, વસ્તુ એ છે પ્રેક્ટિસ કરતા રહો, મજા આવશે યાર. સો બહુ સિમ્પલ. હવે મને અવરોધક બળ F પૂછ્યું છે. સો F ઇઝ ઇક્વલ ટુ દળ. ચેક કર દળ કેટલું છે? 0.04 0.04 અને ગુણ્યા કેટલા છે? 6750 છે બેટા. પણ ઋણ છે. કેવા છે? ઋણ છે. સો -67050. ચલો તેથી આન્સર આવી ગયો કે F ઇઝ ઇક્વલ ટુ વોટ એવર યુ કેન ફાઇન્ડ આઉટ બેટા માઇનસ જે બી હશે બળ બેટા એ ન્યૂટનમાં હશે. અને જો તમે કમ્પ્લીટલી આ દાખલો સમજી રહ્યા છો તો સરને મદદ કરો કે આનો જવાબ શું આવે છે બેટા. સર ટાઈમ પાસ નથી કરતા. થઈ શકે જવાબ 270 હોય, થઈ શકે જવાબ 280 હોય, થઈ શકે 290 હોય. સર અમને ખબર છે તમે ચીટિંગ કરો, તમને જવાબ ખબર હોય, તમને જવાબ બધું મળે જ હોય, પણ તમે યાર ઇન્સાન અમને છે ને કહે નહીં. બીકોઝ તમે મને કહેશો બેટા કમેન્ટ કરો આનો આન્સર શું આવે છે. અને સર જોશે યાર કેટલા બચ્ચા અહીં સુધી પહોંચ્યા છે. અને બચ્ચું યાર ઉલ્લુ બનાવીને જતું રહે. આવે થોડું જોશે પછી રફુ ચક્કર, માલુમ જ નહીં ક્યાં પડાયા સરને. અને પછી અચાનક બીજા વિડીયો આવી જાય, સાહેબ આ નથી ભણ્યા. એટલે બેટા બધી વસ્તુ છે, શાંતિથી એકવાર સમજતા જાઓ. ચલીએ આગળ વધતા ગયા. આના પછી શું કીધું છે બેટા? એવું કીધું છે એમ દળના પદાર્થની ગતિ. ઓહો એમ દળના પદાર્થની ગતિ પર એવું કહી દીધું કે y ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 gt સ્ક્વેર. આહા તરીકે જો વર્ણવવામાં આવે તો પદાર્થ પર લાગતું બળ શોધો. તો પદાર્થ ઉપર લાગતું બળ કેટલું બેટા? તો પદાર્થ ઉપર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ mg. લેવ ચાલ દાખલો પતી ગયો, આગળ વધો. કોંગ્રેચ્યુલેશન્સ. ઓ ભાઈ, ઓ સાવંત સર આ બાજુ. હા બેટા આવી રીતે સર અમને નહીં ભણાવાય, અમને બતાવવું પડે પ્રોસિજર શું છે. તો બેટા સર તમને પ્રોસિજર ખાલી 5 સેકન્ડમાં બતાવે છે. સમજ તમને યાદ છે ગતિનું સમીકરણ D બરાબર? તો કે હા ને સર અમે ભણેલા ને, તમે જ ભણાવેલું. D બરાબર એવું હતું કે v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ઓહો યસ સર. તો ચેક કર આ જ સમીકરણ અંતરનું છે જે નીચે પડે એના માટે છે. પ્રારંભનો વેગ કોઈ વસ્તુ નીચે પડે મુક્ત પતન 0 થઈ ગયેલો છે અને એવું નહીં લઈ તો ut છે. તો ચેક કર પ્રવેગને રિપ્લેસ કોણ કરે છે? ગુરુત્વ પ્રવેગ. તો માન તમને ખબર છે ને કે F ઇઝ ઇક્વલ ટુ ma આવે. તો કે હા સર. તો માટે F ઇઝ ઇક્વલ ટુ a ને રિપ્લેસ કોણ કરે છે? g કરે છે. તો લાગતું બળ કેટલું હશે? mg હશે. લ્યો આવી ગયો 5 સેકન્ડ બેટા. કમાલ કે ઇન્સાન, કોઈ ઇન્સાન બેટા કમાલ નહીં બેટા. સમજ આ એક થઈ સીધી ભાષાની કેલ્ક્યુલેશન બેટા. બરાબર જો બેટા 5 સેકન્ડમાં આન્સર આવી ગયો. પણ હવે એના બુક્સ પ્રમાણે સમજ કે ભાઈ હરેક કન્ડિશનને અહીંયા લખવાની છે, કારણ કે સાહેબ અમારે સ્કૂલમાં માર્ક જોઈએ છે. તો સર બતાવે છે કે આ સમીકરણ 1 છે. અહીંયા તમને અંતર આપેલું છે. પહેલા વિકલન કરો તો વેગ મળ્યા, પછી વિકલન કરો તો પ્રવેગ મળ્યા અને પછી પ્રવેગની વેલ્યુ મૂકજો બેટા. તો સર લખે છે ભાઈ કે સમીકરણ 1 નું શું કરવાના? સમયની સાપેક્ષે વિકલન કરતા. ઓકે ચલિए. તો જો સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા ગયા તો નોર્મલ બાબત છે, તમે લખી શકો સર dy બાય dt. ઓકે u અચળ છે, t માટે dt ના છેદમાં dt પ્લસ 1/2 અચળ છે, g અચળ છે, d બાય dt શું થઈ જશે? t સ્ક્વેર થઈ જશે. તો dy બાય dt પેન અભી છટક જાતી. dy બાય dt અંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે છે. u dt બાય dt નો આન્સર 1 છે. ઓકે સર લખો નહીં પણ આળસુ ઇન્સાન છે તમે. 1/2 g t સ્ક્વેર નો મીનિંગ છે 2t. સો અહીંથી 2 કેન્સલ બેટા, 2 કેન્સલ. સો 2 કેન્સલ. સો આપણને ખબર પડે કે ભાઈ હે 2 તમે ગયા ટાટા ભાઈ ભાઈ. સો સર કહી શકે કે v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ g ઇન્ટુ t. ચેક કર બેટા શું આ કંઈક ફીલ થાય એવું છે? હા સર આ ફીલ થાય એવું છે. આવું સમીકરણ તમને અમે ભણાવેલું છે કે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. બોલો ભણ્યા છે કે નથી ભણ્યા? અને ચેક કર અહીંયા બી એ જ છે, અહીંયા બી એ જ છે કે પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેવો છે. હા ને ઠીક છે. હજુ અહીંયા આપણે અટકવાનું નથી બેટા, અહીંથી શરૂઆત કરશું. વન્સ અગેન
इसको बोलो समीकरण 2 લખતા ગયા સમીકરણ 2 નું શું કરવાના સમયની સાપેક્ષે વિકલન કરતા તો સમીકરણ 2 નું સમયની સાપેક્ષે જો વિકલન કરતા ગયા વી કેન સે dv/dt which is equal to u તો કે અચળ છે ની સાહેબ તમે લખો અરે ભાઈ d/dt u અચળ છે બેટા ચલ પ્લસ g અચળ છે બહાર ગયો d/dt શું આવે ઓનલી t સો નાઉ સર કેન સે વેગનો સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે આ કેવું છે તો કે આ u અચળ છે ને તો u0 બેટા પ્લસ પ્લસ બેટા g g g g છે dt/dt નો આન્સર 1 છે સો ફાઇનલી અહીંથી સાવંત સરને એવું મળે છે કે પ્રવેગ જે છે એ ગુરુત્વ પ્રવેગ જેવો છે આટલી બધી મગજમારી કરી બેટા જે હીધે હીધું ખબર પડી જતું હતું પણ ઇટ્સ ઓકે બેટા સો પ્રવેગ જ્યારે g મળે ત્યારે સાવંત સર લખે છે કે કુલ બળ કેટલું સો કુલ બળ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ F = mm અને પછી F = m પ્રવેગનો મીનિંગ g છે અને એટલે બેટા અહીંયા આપણને મળે છે આન્સર જે સાવંત સરે તમને માત્ર 5 સેકન્ડમાં આઈડિયા આપેલો કે ભાઈ F = mg છે હલવો સવાલ હલવો ચમકી ગયો હા કે ના બેટા તો સર આશા રાખે છે કે તમને આ પ્રોપર સમજ પડી હશે બેટા ચલિए આગળ વધીએ હજુ તો ધમાકેદાર દાખલાઓ છે બેટા ઉદાહરણના દાખલા બહુ જોરદાર છે મજા આવે એવા છે ચલિए હવે અહીંયા જે કીધું છે સમજો બેટા એક બેટ્સમેન બોલ લે બેટા ક્રિકેટની વાત આવી ગઈ સર જ્યારે જ્યારે ક્રિકેટ આવે ત્યારે અમને ખબર પડે કે ઇન્ડિયન ખૂનની અંદર બેટા ક્રિકેટ સમાયેલું છે અને એકદમ ચાહકોથી ભરેલો દેશ છે બેટા ક્રિકેટ માટે તો સર જસ્ટ તમને એક નાની ક્રિકેટ પિચ અહીં ડ્રો કરીને બતાવે છે ઓહો વાહ સર ટીચર તો તમારા જેવો કઈ બી ડ્રો કર્યા કરે પેઇન્ટિંગ ખરાબ છે તો બી ખુદની ઇન્સલ્ટિંગ કરાવ્યા કરે તો માન બેટા આ તરફ 3 સ્ટમ્પ છે માન બેટા આ તરફ પણ 3 સ્ટમ્પ છે હા કે ના ચલ બહુ સરસ હવે એક જે સાઈડ છે બેટા એ બોલર સાઈડ હશે BOWLER તો એ થઈ ગઈ બોલર સાઈડ અને માન બેટા આ બાજુ જે સાઈડ હશે એ હશે બેટ્સમેન સાઈડ સાહેબ અમારે બેટ્સમેન બનવું છે બોલર કોણ બને યાર હા ને ફળિયામાં ક્રિકેટ રમેલા ગલી ક્રિકેટ બેટા હા ને ગલી ક્રિકેટમાં ઇન્સાનને બહુ ચાહના હોય કે શું મારો ડામ પહેલા આવે ડામ એટલે મીન્સ મારી બેટિંગ બેટા પહેલા આવે હા ને એકદમ દેશી ભાષાની વાત કરે સાવંત સર ચાલ સમજ તો સમજ મારા પ્યારા વહેલા વિદ્યાર્થી મિત્રો કે અહીંથી જે બોલ છે એને ફેંકવામાં આવે છે તો સાવંત સર તમને એક જનરલ નોલેજની વાત કરે છે કે સમજ બેટા જ્યારે પણ ક્રિકેટ ચાલે છે તમને ખબર છે કે સીઝન બોલનો યુઝ થાય છે તો જે બોલ છે ને બેટા એ બોલ માટે એનું જે સ્ટાન્ડર્ડ માસ છે વેઇટની બેટા સ્ટાન્ડર્ડ માસ છે તો આ બોલ માટે સ્ટાન્ડર્ડ છે બેટા એનું માસ એ 150 ગ્રામ હોય હા ને સાહેબ આઈપીએલમાં અરે બેટા આઈપીએલ બી તો ક્રિકેટ જ છે ને યાર તો એ સ્ટાન્ડર્ડ જે સીઝન બોલનું માસ છે એ 150 ગ્રામ હોય એને બુક્સ ફોલો કરી રહી છે ઓકે સો કોઈ વખત ક્રિકેટ બોલના દડાનું માસ નહીં આપે ને રિમેમ્બર ઇટ 150 આન્સર આવશે અને એ જ વસ્તુને સાવંત સર કિલોગ્રામમાં કન્વર્ટ કરે છે 0.15 કિલોગ્રામ છે ઓહો ટુ નાઇસ તો આ થઈ બેટા ક્રિકેટની અવસ્થા કે બોલ અહીંયાથી ફેંકશે પેલે બાજુ એક બેટ્સમેન છે એ નવરા છે બેટા રાહ જોઈને બેઠા છે કે બોલ આવે અને અમે એને 6 તરફ આગળ ફટકારીએ નવરા નથી બેટા જે કોન્સન્ટ્રેશનથી એ લોકો કામ કરે ને એ બહુ હેવી કોન્સન્ટ્રેશન છે બેટા મજાક ખેલ નથી બેટા કેવો ખેલ નથી મજાક ખેલ નથી બેટા કોઈ દિવસ 150 ની ડિલિવરી ફીલ કરજો બેટા ખબર પડે બાજુમાંથી બોલ ગયો દેખાય નહીં બેટા ખબર ના પડે એવું લાગે કે કઈ પવનનો સુસવાટો ગયો છે પછી ખબર પડે બેટા ઓહ આ તો બોલ જતો રહ્યો હા ને ઇન્સાન બેટા પહેલી વાર એમ બેટ પકડીને ઉભા રહેલા હોય અને પછી રાહ જોઈ છે કે સામેથી બોલર આવશે અને બોલ લાગશે બેટા અને પછી બેટા બસ આવી રીતે જ કર્યા કરે છે અને પછી કહે છે કે બોલ લાગ તો ખબર પડે બોલ તો વિકેટ કીપર પાસે પહોંચી ગયો આ લેવલનું તો આપણને ક્રિકેટ આવડે બેટા અને સાવંત સરને તો બેટા એટલા લેવલનું બી નથી ખબર ચાલ ઇધર તો બેટા ક્રિકેટના ચાહકો માટે અહીં દાખલાની શરૂઆત થાય છે સમજ બેટા અહીંયા બેટ્સમેન શું કહે છે બેટ્સમેન નથી બેટા રકમ શું કહે છે આ દાખલો છે એ પેલો ત્રીજો હતો આ થયો બેટા તમારા ઉદાહરણનો કયો દાખલો તો કે 4 બેટા 4 ચલો એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે જો બોલનું દળ 0.15 કિલોગ્રામ આવી ગયો યસ સર તો બોલ પર લાગતો આઘાત શોધો ચલ બેટા સૌથી પહેલા તમને સર અહીં ક્લિયર કરાવે છે કે આઘાતનો મિનિંગ શું છે આઘાતનો મિનિંગ છે વિદ્યાર્થી મિત્રો બળ ગુણ્યા બળના લાગવાનો સમય અને આનો જ મિનિંગ થાય સર વેગમાનમાં થયેલો ફેરફાર આવું અમને આઈડિયા છે તો કે હા બેટા ચલો હવે અહીંયા સમજ એકચ્યુઅલમાં જે બોલ આવે છે આ બોલ આ તરફ આવી રહ્યો છે એનો દળ ફિક્સ છે અને એનો વેગ આપ્યો છે કે વેગ છે 12 મીટર પર સેકન્ડ કે જેને બદલ્યા સિવાય બેટા શું કીધું છે ને બદલ્યા સિવાય તો આ બોલ જે છે બેટા માન કે અહીંયાથી યું બેટા આવે છે યું ઠસકાઉં અને જ્યારે આ બોલ અહીંયા આવે છે બેટ્સમેન બી બેટા સમજ બેટ્સમેન એ બોલને જે બાજુ આવે ને એ બાજુથી જ મારે તો બોલ આ તરફ આવે તો બેટ્સમેન બી એ તરફ જ મારે બેટા ઓહો સર આ તમારા મારી થઈ ગઈ તો હવે એ જ વેગથી મારે એટલે 12 મીટર પર સેકન્ડના વેગથી જ મારે છે તો માનો v1 એટલે પ્રારંભ છે અને v2 એટલે શું છે અંતિમ છે તો તમારે શોધવાનું છે આઘાત કેટલો છે
તો બેટા આઘાત શોધવા માટે બળ અને સમયની કોઈ ચર્ચા નથી કરેલી, તેથી સર જાય છે વેગમાનના ફેરફાર પર અને અહીંયા સોલ્યુશનની શરૂઆત કરીએ છીએ કે બોલ પર બેટા બોલ પર આઘાત કેટલો છે એ આઘાત શોધીશું ડેલ્ટા પી દ્વારા, એટલે કે વેગમાનના ફેરફાર દ્વારા. તો વેગમાનના ફેરફારનો મિનિંગ બેટા બહુ સિમ્પલ વસ્તુ છે કે પી કયું બેટા અંતિમનો માઇનસ પી કયું તો કે પ્રારંભનો. તો વેગમાન માટે સમીકરણ છે m અંતિમમાં v2 અને m પ્રારંભમાં v1. બંને માટે m સમાન છે તો ઇન બ્રેકેટ v2 માઇનસ v1. હવે બહુ શાંતિથી સમજો બેટા, માન સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આ વેગને સાવનસર પ્લસ લે છે, તો જો આ તરફના વેગો પ્લસ છે તો આ તરફના વેગ વિરુદ્ધ દિશામાં છે, તો લેવા કેવા માઇનસ. કેવા લેવા માઇનસ. તો અહીં સમજો કે m એ દળ છે, તો કે m એ દળ છે સર કોઈ ના નથી. કેટલું દળ છે 0.15. સર વેગ કેટલો છે તો બેટા આ બાર પ્લસ તો આ બાર માઇનસ, આ બાર માઇનસ છે અને માઇનસ હવે પેલો વેગ પણ 12 છે, તો સર 12 ને 12 તો 24 થઈ ગયા. તો 0.15 અને અંદર ગુણાકારમાં કેટલા છે તો કે 24 છે. સો બેટા હવે 24 ગુણ્યા 0.15 કેટલા થશે? આ થયો બળનો આઘાત. સર 24 ગુણ્યા 0.15 કરવા કેવી રીતે? તો બેટા સિમ્પલ સમજ, સર તમને આ કેલ્ક્યુલેશન સાઇડ ઉપર બતાવે છે કે આ 24 ગુણ્યા 0.15 ને કેવી રીતે દિમાગથી વિચારવાનો. હા ને સર, અમને કેલ્સી વગર તો વિચારતા જ નહીં આવડે. અરે યાર શું કામ ટેન્શન લે, સર સાથે છે ને યાર, ટેન્શન ના લે બેટા, બિલકુલ ટેન્શન ના લે. તો સર હવે આનો દિમાગી ખેલ બતાવે કે આનો વગર કેલ્સી કેવી રીતે વિચારા. તો સૌથી પહેલા સમજ, 15/100 લખીને અહીંયા ગુણ્યા 24 લખાય, તો કે હા સર કેટલું ઈઝી છે આ તો, બહુ સરસ. હવે 24 ગુણ્યા 15 કેવી રીતે કરવાના? તો 24 ગુણ્યા 15 નો મિનિંગ સમજ, પહેલા સાવન સર 24 ગુણ્યા 10 કરે તો 240 આવે. હા સર, અને 24 ગુણ્યા 5 એનું અડધું 120 આવશે. તો આ થઈ ગયું 360. કેટલું થઈ ગયું 300. તો ઉપરનો ગુણાકાર થઈ ગયો 360, નીચે બચ્યા 100, તો જવાબ આવી ગયો કેટલો 3.6 બેટા. ઓહો હો સર, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, બળ ગુણ્યા સમય. એટલે બ્યુટીફુલ મેથ્સ બેટા, કેટલું સિમ્પલ ગણિત છે જો તમે દિમાગ લગાવીને ગણો તો. શું લગાવીને ગણો બેટા? દિમાગ લગાવીને ગણો તો. તો સર હવે આશા રાખીએ છીએ કે આ દાખલો તમને પ્રોપર સમજ પડી ગયો છે. વેગમાનનો ફેરફાર એ જ છે બેટા બોલનો આઘાત, અને જવાબ આવી ગયો. હા કે ના? તો સર માઇનસ ક્યાં ગયો? અરે બેટા મૂલ્ય છે. ચલી સમજ બેટા, માઇનસની ટેન્શન ના લે, એ શું છે? મૂલ્ય છે. તો આ થયો બેટા તમારા માટે ઉદાહરણ 4.4. હજુ મજેદાર દાખલા છે બેટા, જેમ જેમ આગળ જશો તેમ તેમ. ચલીએ હવે આપણે એક દાખલા ઉપર આવી ગયા, ઇમ્પોર્ટન્ટ સમ ફોર 3 માર્ક્સ. 3 માર્ક માટે પૂછવા માટે એક અગત્યનો દાખલો છે. તેથી સર પહેલું નોટેશન તમને આપી દે છે કે ભાઈ આ સમ્સ અગત્યનો છે. ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ સમ ફોર 3 માર્ક્સ બેટા. કેટલા માર્ક્સ માટે? 3 માર્ક્સ માટે બેટા. ચલીએ અહીંયા બહુ શાંતિથી સમજો બેટા. બે અલગ અલગ પ્રકારની અવસ્થાઓ આપેલી છે. બે અલગ અલગ પ્રકારની અવસ્થા આપી છે કે ભાઈ કોને? તો સમજ યાર, કોને? તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમાન બિલિયર્ડ બોલ. ઓહો હો સર, આ બિલિયર્ડ બોલ શું છે બેટા? ટેબલ પુલ રમેલા. સરને ખબર છે તમે ટેબલ પુલ બેટા રિયાલિટીમાં જોઈ લો કે નહીં જોઈ લો? તમે પુલની ગેમ डेफिनेटली જોઈ ली છે. तो कि हाँ सर, यूं डंडी लेके बॉल को ठिसकाऊं करके मारो और उसको बोलो कि वो होल में जाके अटक जाए. થોડા એ જે તમે બિલિયર્ડ બોલની ગેમ જોઈ છે, એ બિલિયર્ડ બોલની ગેમની અંદર જે બોલ છે ને એ બેટા પ્લાસ્ટિકનો બોલ લઈ આવે. મજાક બોલ હતી બેટા, પથ્થર જેવો ફીલ થાય. કોઈને છુટ્ટો માર્યો હોય ને ઉઠે નહીં બેટા, ને ઇન્સાન ઉઠતા નહીં, ઉઠ જાતા હે. ચલ તો સમજ, એ બિલિયર્ડ બોલ જે છે એને આપણે શું કરવાના? એ બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં ફેરફાર કર્યા વિના પરાવર્તન પામે. સર એટલે તો સમજ બેટા, આ થયો પહેલો કેસ. બહુ શાંતિથી સમજો સર, આઈડિયા આપે છે. આ જે પહેલો કેસ છે એમાં આપણી પાસે એક બોલ છે. ઓકે ઓકે સર, તો અહીં એ લોકો વેગ કહે છે યુ, આપણે વી પણ કહી શકીએ, ઇટ્સ ઓકે. એ લોકો વેગ કહે છે યુ. તો જે ઝડપથી આ બોલ જાય છે એ ઝડપથી પરાવર્તન પામીને પાછો આવે છે, અને અહીંયા એંગલ થીટા 0 છે. જે જાય છે એ ગતિનો એંગલ પહેલામાં થીટા કેટલો છે? 0 છે. અને એ કેસ પછી બીજો કેસ કીધો કે બીજા કેસમાં એવું છે બેટા કે બોલ જે જાય છે ને તો એ જવતી વખતે બેટા એનો વેગ સદિશ સમક્ષિતિજ સાથે 30 અંશનો ખૂણો બનાવે. કાપાત કોણ, પરાવર્તન કોણ, આવું તમને આઈડિયા હશે. તો બોલ જે જાય છે એ રિટર્નમાં 30 અંશે પાછો આવશે. આ બે અલગ અલગ કેસ કીધા બેટા. આ બંને કેસોમાં વેગ નથી બદલાતો, તો જેટલો વેગ આવે છે એટલો જ વેગ અથડાયા પછી છે. તો શું કીધું છે? તો કીધું છે બેટા દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? તો સર આમાં ટાઈમ પાસ નથી કરતા બેટા. માન જે તરફ બળ લાગે એ તરફ બળની દિશા હશે દિવાલ માટે. સો એમાં ટાઈમ પાસ નથી કરતા. અગત્યનો બીજી વસ્તુ છે, દિવાલ વડે બંને બોલ પર લગાડેલા આઘાત. સમજો બેટા, ખાલી આઘાત નથી શોધવાનો. દિવાલ વડે બંને બોલ પર લગાડેલા આઘાત, એટલે પહેલા કેસમાં આઘાત અને બીજા કેસમાં આઘાત ના માન એટલે કે મૂલ્યનો શું શોધવાનો છે? ગુણોત્તર શોધવાનો છે. આ અગત્યનો સવાલ છે. તો સર શરૂઆત કરે છે પહેલા કેસ માટે, પછી શરૂઆત કરશે સર બીજા કેસ માટે,
અને પછી તમને અહીં ગુણોત્તર શું છે એ પણ ડિસ્પ્લે થઈ જશે બેટા. રેડી? ચલો શરૂઆત કરીએ બેટા. દમ લગા કે દિમાગ લગા બેટા, દમ લગાવીને દિમાગ લગાવીને શરૂઆત કરીએ. સર લે છે નંબર 1 કેસ, પહેલો કેસ. સમજે બેટા, બહુ શાંતિથી સમજો કે જે પહેલો કેસ છે એને સમજવાની શરૂઆત કરીએ. તો પહેલા કેસમાં સમજ બેટા, જ્યારે આ તરફ જાય છે તો સર અહીં તમને ડાયરેક્ટ જ વેગમાન શું છે ને એ બતાવે છે. માનો બેટા આનો દળ m છે, રાઈટ? આનો દળ કેટલું છે? m છે. તો m દળથી આ તરફ જાય તો આનું વેગમાન કેટલું થઈ ગયું? m × v. હશે, આ પ્રારંભનો છે. અને એ જ વેગથી અથડાઈને એ પાછો ફરે છે, તેનું વેગમાન ફરી પાછું m × v હશે. પણ મને આ તરફના વેગમાનને સર પોઝિટિવ કહે, તો આ તરફના વેગમાનને સર નેગેટિવ કહે છે. સમજવા પર ધ્યાન આપજો બેટા, આકૃતિ પરથી આરામથી સમજાશે. તો પહેલા કેસમાં બળનો આઘાત સમજો બેટા. પ્રથમ કિસ્સામાં સર શોધે છે બળનો આઘાત કેટલો. તો પ્રથમ કિસ્સામાં બળનો આઘાત, ફરી પાછું વેગ અને દળ છે એટલે આપણે શોધશું વેગમાન સંરક્ષણ પરથી. તો સર વેગમાન સંરક્ષણનો મિનિંગ અમને ખબર છે કે અંતિમનું વેગમાન માઇનસ પ્રારંભનું વેગમાન. ટુ નાઇસ બેટા. તો લખી શકાય કે અંતિમમાં વેગમાન આ mv પ્લસ છે તો આ mv માઇનસ છે. તો અંતિમમાં વેગમાન માઇનસ mv છે, માઇનસ પ્રારંભનું વેગમાન mv છે. સો ઓલ ઓવર આન્સર થયો બેટા પહેલા કેસમાં -2 mv જેટલું શું છે? બળનો આઘાત. આ થઈ બેટા પહેલી વાત. આ કઈ વાત થઈ? પહેલી વાત થઈ. હવે આપણે સમજવાના બીજા કેસમાં બળનો આઘાત. એ ઇમ્પોર્ટન્ટ છે, એને થોડું ધ્યાનથી સમજવું પડશે બેટા. સર એકવાર રિપીટ કરાવી રહી છે કે જ્યારે કોઈ પણ સદિશ હોય, માનો કે mv એટલે વેગમાન છે, તો જે તરફ ખૂણો બને એ બાજુ એ સદિશનો કયો ઘટક આવે? cos θ. અને જે તરફ ખૂણો ના બને એ તરફ જે ઘટક આવે એ ઘટકને શું કહેવાય? sin θ. આ ઘટકોને પહેલા સમજો તો દાખલો ઈઝી છે. તો અહીંથી સર બેટા હવે તમને નંબર 2 જે બીજો કેસ છે ને એમાં બળનો આઘાત સમજાવશે. તો સમજો બેટા બીજા કેસમાં બળના આઘાત માટે. ચલિએ સૌથી પહેલા અહીં સમજો બેટા સર શું કહે છે. આ જ્યારે પ્રારંભમાં આવે છે ત્યારથી વેગમાન m × v હશે, પણ એના બે ઘટક હશે. એના કેટલા ઘટક હશે બેટા? બે ઘટક હશે. તો સર ડ્રો કરે છે. એક આ તરફ ઘટક હશે, એક નીચેની તરફ ઘટક હશે. ચેક કરો, આ ઝેડ એંગલ બન્યો તો અહીં ખૂણો થીટા હશે. આ 30 છે તો ઉપર પણ જે ખૂણો છે એ કેટલો હશે? 30 અંશ હશે. તો જ્યાં ખૂણો છે ત્યાં સર લખી શકે mv. સર અહીંયા mv, આ લોકો u કહે છે. અરે તમે નોટમાં u લખી દેજો, શું ફેર પડે બેટા? તો mv અહીંયા હશે cos θ, એટલે કે cos 30. તો જ્યાં ખૂણો છે ત્યાં cos આવે અને જ્યાં ખૂણો નથી ત્યાં sin આવે. તો સર અહીં લખી શકે mv કયા 30? sin 30. બહુ સરસ. અને જ્યારે એ જ બોલ બેટા રિટર્ન થાય છે, સમજ આ રીતે. તો અહીંયા પણ હજુ બી એનું વેગમાન તે mv જ છે, દળ અને વેગ નથી બદલાયો. તો સર એના બે ઘટક બતાવ્યા, પહેલો ઘટક અને આ બીજો ઘટક. બેટા બહુ સિમ્પલ કહાની છે. જો અહીંયા ખૂણો 30 છે તો ખબર પડે કે અહીંયા પણ ખૂણો 30 જ હશે, એક તરફના અંતઃકોણની જોડ. તો સમજ બેટા અહીંયા ખૂણો 30 છે તો અહીંયા પણ ખૂણો 30 છે. જ્યાં ખૂણો હોય ત્યાં mv કયા θ? cos 30. અને જ્યાં ખૂણો નથી ત્યાં mv કયા 30 બેટા? sin 30. તો સર આશા રાખે છે કે આટલી વસ્તુ તમને પ્રોપર સમજાઈ હશે બેટા. હવે અહીંયાથી સર લખે છે કે એકચ્યુઅલમાં અહીંયા તો એક જ દિશા હતી, અહીંયા બે દિશામાં બેટા એ લોકોના વેગમાનમાં ફેરફાર થયેલો છે, x અક્ષમાં બી અને y અક્ષમાં બી. તો એ મુજબ સર તમને આઈડિયા આપે છે કે બેટા આ તરફ હોય તો આપણે પ્લસ લેશું અને આ તરફ હોય તો આપણે માઇનસ લેશું. ઉપર હોય તો પ્લસ અને નીચે હોય તો માઇનસ. જે સ્ટાન્ડર્ડ વેલ્યુ છે એ પ્રમાણે સર તમને હવે સેકન્ડ કેસમાં સમજૂતી આપે છે. સમજો, ચેક કરીએ બેટા સર શું કહે છે. હવે બળનો આઘાત બીજા કેસમાં. તો બીજા કેસમાં બળનો આઘાત. આ બળનો આઘાત શોધવા માટે સાવન સર સૌથી પહેલા કરે છે બેટા ડેલ્ટા પી એક્સ અક્ષમાં, એટલે કે એક્સ અક્ષમાં વેગમાનનો ફેરફાર કેટલો છે. તો આનો મિનિંગ કે એક્સ અક્ષમાં અંતિમનું વેગમાન માઇનસ એક્સ અક્ષમાં પ્રારંભનું વેગમાન. તો ચેક કરો બેટા કે એક્સ અક્ષમાં એકચ્યુઅલમાં અંતિમમાં વેગમાન કેટલું છે. આ બેને જો, આ એક્સ અક્ષનું પ્રારંભનું, આ ઉપર બેટા, અને આ એક્સ અક્ષનું અંતિમનું. સમજો, આ એક્સ અક્ષનું પ્રારંભનું અને આ એક્સ અક્ષનું અંતિમનું. તો અંતિમનું આ બાજુ છે, નેગેટિવ સાઈડ છે. તો અંતિમનું જે વેગમાન છે એ નેગેટિવ સાઈડ છે, એટલે માઇનસ mv cos 30. માઇનસ પ્રારંભનું આ બાજુ છે, તો એની જે વેલ્યુ છે એ છે mv cos 30 પ્લસ. તો સમજ પડે, માઇનસ માઇનસ કેવો બેટા? પ્લસ. એટલે એક્સ અક્ષનો વેગમાનનો ફેરફાર -2 વખત mv cos 30 છે. હા સર, સમજ પડી ગઈ. તો એ જો સમજ પડી ગઈ તો સમજ બેટા બળનો આઘાત એવી રીતે જ વેગમાનમાં બેટા y અક્ષમાં બી ફેરફાર છે. કા y અક્ષમાં. તો સર લખે છે હવે ડેલ્ટા પી y અક્ષ માટે. તો y અક્ષનો મિનિંગ ડેલ્ટા પી અંતિમનું y માં માઇનસ ડેલ્ટા પી પ્રારંભનું y માં. તો ચેક કર બેટા અંતિમનું y માં અને પ્રારંભનું y માં કયું છે?
આ પ્રારંભ અને અંતિમ, આ પ્રારંભ અને અંતિમ બેટા. તો સમજ અંતિમ છે mv sin 30, નીચે છે તો સર લેશે માઇનસ, તો અંતિમ છે માઇનસ mv sin 30. હા સર. અને માઇનસ પ્રારંભ, પ્રારંભ અગેન બેટા કેવું છે નીચે છે એટલે માઇનસ mv sin 30. તો શું તમે સમજી શકો બેટા કે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો આનો આન્સર 0 આવે. બોલો સમજ પડે કે નહીં પડે બેટા? બોલો સમજ પડે કે નહીં પડે? તો આ તમને બેટા સર અહીં સુધી જે સમજાવી ચૂક્યા છે. સર આશા રાખે કે તમે પ્રોપર બેટા આટલું સમજી લીધું હશે. બોલી હા કે ના બેટા? સર તમે કેમ એને એકદમ નાનું કરી દે છે? અરે બેટા તમારા માટે એક સ્ક્રીન ઉપર રહેશે ને તો તમને સમજવાની વધારે મજા પડશે. થોડું નીચે બસ પટકી જાય. થઈ ગયું? તો બેટા હવે સમજ કે આ થયું એક્સમાં અને આ થયું વાયમાં, તો કુલ વેગમાનમાં ફેરફાર એ બળનો આઘાત કહેવાય. યસ સર, અમને આઈડિયા છે. તો સર લખે છે માટે બળનો આઘાત કેટલો? તો બેટા ટોટલ ડેલ્ટા પી વેગમાનનો ફેરફાર. જે ડેલ્ટા પી એક્સ અક્ષમાં પણ ફેરફાર છે અને ડેલ્ટા પી વાય અક્ષમાં પણ ફેરફાર છે. રાઈટ, એક્સ અક્ષમાં પણ છે અને વાય અક્ષમાં પણ છે. પણ વાયમાં આન્સર 0 છે તો એક્સમાં જે છે આન્સર છે -2mv ઇન્ટુ કયા 30 cos 30. ચલો આ શું થયું ખબર બેટા? આ થઈ હજુ ખાલી ડિસ્ક્રિપ્શન. એટલે ડિસ્ક્રિપ્શન ઇટ મીન્સ કે હજુ તો આપણે ખાલી પહેલા અને બીજાનો આન્સર આવ્યા, ભૂલથી સરથી બોલાઈ ગયું. આ થયું બેટા હજુ માત્ર પહેલા અને બીજા કેસના બળનો આઘાત. અહીંયા છે દિવાલ વડે બંને બોલ પર લગાડેલા આઘાતના માન એટલે કે મૂલ્યનો ગુણોત્તર કેટલો? તો સર હવે અહીંયા ફાઇનલ આન્સર તમારો ડિસ્પ્લે કરે છે બેટા. સમજ બહુ સિમ્પલ કે સર આનો મિનિંગ કે જે એક કામ કરો પાછળ ગણી નાખ્યા. શું કામ કોમ્પ્લિકેટેડ કરું બેટા? ચલો તો સર લખે છે બળનો આઘાત. સર લખે છે બળનો આઘાત. બળનો આઘાત કયા કેસમાં? તો કે ભાઈ બળનો આઘાત પહેલા કેસમાં. ના છેદમાં સર લખે છે બળનો આઘાત. તો કે ભાઈ બળનો આઘાત કયા કેસમાં? તો કે બીજા કેસમાં. પહેલા કેસમાં આન્સર -2mv અને બીજા કેસમાં આન્સર -2mv ઇન્ટુ cos 30. તો -2 mv કેન્સલ, આન્સર 1 cos 30. અને બેટા cos 30 નો આન્સર છે 1/√3/2. સો આન્સર થઈ ગયો 2/√3. સર આગળ કરો કે નહીં કરો તમારી ઈચ્છા છે. હા કે ના? પણ સર ને એટલી ઈચ્છા છે કે દાખલો બેટા તમને પ્રોપર સમજ પડી હોય. ઓકે, સો પ્રોપર સમજ્યા છો તો સરને એકવાર જણાવી દઉં કે યસ સર વી અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. અમને સમજ પડી ગઈ છે. આગળ વધીએ. હવે અહીંયા શું કીધું છે? હજુ એક મસ્ત દાખલો બેટા મજાદાર. આગળનો દાખલો એ હતો તમારા માટે ઉદાહરણ બેટા 4.5. હવે અહીં જે છે સર 4 પોઈન્ટ કે 3 પોઈન્ટ બેટા? આઈ થિંક 4 પોઈન્ટ યાર. હા ને, નવા સિલેબસ પ્રમાણે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ સમ છે બેટા. બધા જ દાખલા ઉદાહરણના અગત્યના છે. આ થયો 4 પોઈન્ટ બેટા 6. ચલો તો આ સમસમાં શું કીધું છે એ સમજ બેટા. સમજ કહાની એકવાર જોઈ લઈએ કે શું કહે છે. કહાની એવું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈની દોરીના દોરડા વડે લટકાવેલ છે. દોરડાના મધ્યબિંદુ પી પર 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં લાગે છે. તો હવે તમારે સમતુલન સ્થિતિમાં દોરડું ઉધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે એ શોધવાનું છે. G10 આપેલું છે, દોરડાનું અવગણો. તો બેટા આ તો એ ફિગર છે જે ચોપડી તમને રજૂ કરીને આપે છે. સર આખી ફિગરને બેટા એક જ ડાયાગ્રામમાં તમને સમજાવે છે એટલે તકલીફ ના પડે. શું નહીં પડે? તકલીફ નહીં પડે. તો સર આ કમ્પ્લીટ વસ્તુ એને એક અલગ પેજ ઉપર સમજાવે છે. સમજ બેટા આખી રકમ શું છે અહીંયા જ આઈડિયા આવી જશે. ચલિए કોઈ ટાઈમ પાસ નહીં. સર આખી રકમનો આઈડિયા આપે છે. સૌથી પહેલા દ્રઢ આધાર છે. આ દ્રઢનો મિનિંગ સાવન સર તમને સમજાવશે. અત્યારે એટલું સમજો આ આધાર બદલાય એવો નથી બેટા, કોન્સ્ટન્ટ છે, તૂટી જાય એવો આધાર નથી. આ આધાર પરથી આપણે એક દોરી બેટા લટકાવેલી હતી અને એ જે દોરી લટકાવેલી છે એ દોરી એકચ્યુઅલમાં 2 મીટર લંબાઈની હતી. દોરી છે બેટા એ કેટલા લંબાઈની હતી બેટા? 2 મીટર લંબાઈની એક દોરી હતી. તમારા 2 મીટર લંબાઈની દોરી હશે જે પહેલા બેટા લટકતી હતી. પછી એવું કીધું કે એનું મધ્યબિંદુ હોય તો કે ઓકે સર મધ્યબિંદુ છે. તો એ દોરી પર બેટા એક પદાર્થ તો લટકે છે. સર અત્યારે નથી બતાવતા પણ એ મધ્યબિંદુ પર તમે એક બળ આપ્યું, યું એક બળ આપ્યું બેટા. તો તમે બળ આપ્યું તો ડેફિનેટલી દોરી બેટા અહીંયાથી ક્રોસ બનશે. આ બળ આપ્યું ને તો દોરી અહીંયાથી ક્રોસ બનશે. પણ જે લટકતો પદાર્થ છે એ તો નીચે લટકશે. એ થોડી ને ક્રોસ લટકે બેટા, તો એ તો નીચે જ લટકે. તો એ બળ લગાડ્યાની સાથે આ કન્ડિશન બદલાઈ ગઈ. સમજો બેટા હવે અહીંયા સર શું કહે છે કે તમે એક દોરી વડે બેટા આ પદાર્થને લટકાવેલો છે. તો સર સૌથી પહેલા તમને દોરી ડ્રો કરીને બતાવે છે કે આ દોરી છે બેટા જેના મધ્ય બિંદુ પર આ રીતે કંઈક તમે એક બળ લગાડેલું છે જેના લીધે દોરી ક્રોસ થઈ ગઈ. પણ બેટા હજુ પણ અહીંયાથી આ નીચે તો નીચે લટકતી હશે બેટા, એ થોડી ને બદલાઈ જશે. ચલો તો સર આશા રાખીએ કે અહીં સુધી તમે સમજાશો.
હવે અહીંયા સમજો, આ દોરી ઉપર તમે એક બળ લગાડ્યું છે બેટા, જે કે બાજુ છે તો કે બળ સર સમક્ષિતિજ દિશામાં છે. તો આ દોરી પર આ તરફ એક બળ લાગે છે, જેની વેલ્યુ બેટા આપણને 50 ન્યૂટનની આપેલી છે. આ દોરીના નીચેના ભાગ ઉપર આપણે એક બ્લોક છે એને લટકાવેલો છે. તો સર લખે છે કે અહીં આપણે એક બેટા બ્લોક છે એ લટકાવી મૂક્યો છે, અને બ્લોક માટેનો દળ જે છે બેટા એ દળ આપેલું છે m બરાબર 6 કિલોગ્રામ. ઓકે, તો જો આ કન્ડિશન છે બેટા એ પોતે સમતુલન અવસ્થામાં હોય, કઈ અવસ્થામાં હોય? સમતુલન અવસ્થામાં હોય. તો જો સમતુલન અવસ્થામાં હોય તો ત્યારે તમારે આ જે ઉધ્વ દિશા છે એની સાથે દોરીએ બનાવેલો ખૂણો થીટા છે એ થીટાની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. આ તમારો બેટા ક્વેશ્ચન તૈયાર થઈ ગયો. અહીંયા દોરીની લંબાઈ 2 મીટર છે, પણ ઇટ્સ ઓકે, એનાથી ફેર નથી પડતો, તેથી સાવંત સર અત્યારે એને પિક્ચરમાં લેતા નથી બેટા. ચલો, તો હવે સમજ્યા, થીટા શોધવાનું છે, આ વેલ્યુ આપેલી છે. સર હવે અમે કેવી રીતે શરૂઆત કરશું? સમગ્ર કહાની બેટા સમતુલનમાં છે, એથી અહીંયા સમજતા જાઓ કે આપણે સૌથી પહેલા એ જોઈએ કે કેટલા બળ બેટા કઈ કઈ જગ્યાએ લાગી રહેલા છે. તો સર લખે છે બેટા, બહુ શાંતિથી સમજો. હર બળ સર અહીંયા સમજાવે છે કે આ પદાર્થ પર સર ઓલવેઝ એક બળ નીચે લાગે, જેને વજન બળ કહેવાય. તો આના ઉપર લાગતો નીચે વજન બળ mg હશે. આ પદાર્થ જે છે બેટા એ દોરીને નીચેની તરફ ખેંચી રહ્યો છે, એટલે છાતાનો નિયમ યાદ કર, અવે ફ્રોમ ધ પોઈન્ટ, બિંદુથી દૂર બેટા ઉપરની તરફ અહીં એક તણાવ બળ લાગતું હશે. માનો આ દોરીના તણાવને T1 કહી દઈએ, તો એ જ દોરીનો તણાવ ઓપોઝિટ સાઈડથી પાછું રિફ્લેક્ટ થતું હોય બેટા, તો આ T1 જ છે. એક જ દોરીમાં તણાવની વેલ્યુ સેમ હોય, દોરી બદલાઈ જાય તો તણાવની વેલ્યુ બદલાય બેટા. તો માન આનો તણાવ T1 છે, તો ઉપરનાથી તણાવ રિટર્ન T1 રિટર્ન થાય છે. પણ આ સમગ્ર રચનામાં આ દોરી પણ તો ખેંચાય છે. તો માન એ જે દોરી ખેંચાય છે એમાં પણ કંઈક તણાવ છે. તો એ જે તણાવ છે બેટા આ તરફ, એ તણાવને સર કહે છે T2. તો એના બે ઘટક આવશે. એક ઘટક બેટા કે બાજુ, તો કે એક ઘટક આ બાજુ આવશે. સમજ બહુ શાંતિથી. એક ઘટક આ તરફ અને એક ઘટક આ તરફ. તો જો ખૂણો અહીંયા થીટા છે તો ખબર પડે કે અહીંયા પણ ખૂણો થીટા બને. તેથી સર લખી શકે અહીંયા T2 માટે કયા થીટા? cos થીટા, કારણ કે અહીંયા ખૂણો છે, અને જ્યાં ખૂણો નથી ત્યાં સર લખી શકે T2 કયા થીટા? sin થીટા. બોલીએ હા કે બોલીએ ના બેટા? તો આ મુજબની કમ્પ્લીટલી માહિતી તમે આરામથી જોઈ શકો છો. હવે સર શરૂઆત કરે છે બેટા, સર થીટા શોધવા છે. તો સર અહીં 2 પોઈન્ટ આપી દે છે. સર આને કહે છે કે બિંદુ A અને આને કહે છે સર બિંદુ B. બંને બિંદુ સમતુલનમાં છે. બંને બિંદુ બેટા સમતુલનમાં છે, તેથી સર લખે છે કે બિંદુ A ના સમતુલન માટે, બિંદુ A ના સમતુલન માટે. તો બેટા બિંદુ A ના સમતુલન માટે સર શું કહી શકે ખબર? તો ચેક કર બેટા, આ બિંદુ પર એક બળ ઉપર છે T1 અને એક બળ નીચે છે mg, અને સમતુલનમાં છે. ઇટ મીન્સ જેટલું બળ ઉપર બેટા એટલું બળ ક્યાં હશે? નીચે. સર તમે ક્યાં જતા રહ્યા બેટા? આ ડાયાગ્રામ તમને શીખવા સર બહાર જતા રહ્યા, અને બોલાય FBD, ફ્રી બોડી ડાયાગ્રામ. એમાં ટાઈમ પાસ નથી કરવાનો, સમજ પડવું જોઈએ, રાઈટ છે? સમજ પડવું જોઈએ બેટા. ઠીક છે, ચલ સર પાછા સ્ક્રીનમાં આવી ગયા છે. તો જેટલું બળ ઉપર છે એટલું બળ નીચે છે. તેથી સાવંત સર કહી શકે કે બિંદુ A ના સમતુલન માટે T ઇઝ ઇક્વલ ટુ અથવા T1 ઇઝ ઇક્વલ ટુ mg હોવું જોઈએ. પદાર્થનું દળ 6 છે, ગુરુત્વ પ્રવેગ 10 છે, જવાબ આવી જશે 60 ન્યૂટન. આ થઈ ગયું બિંદુ A નું સમતુલન બેટા. હવે સર શરૂ કરે છે બિંદુ B ના સમતુલન માટે. સમજો, બહુ ઇઝી દાખલો છે બેટા. તો સર શરૂઆત કરે છે કે બિંદુ B ના સમતુલન માટે કઈ રીતે. તો બિંદુ B ના સમતુલન માટે સર કહી શકે કે આમાં 4 બળ છે, ડાબી, જમણી, ઉપર અને નીચે. તો આનો FBD એટલે 4 બળ બેટા. આ FBD થઈ ગયો. તો સર લખે છે x અક્ષનું સમતુલન. કયું સમતુલન? x અક્ષ. તો x અક્ષના સમતુલન વિશે સર લખે તો ચેક કર બેટા, જેટલું બળ જમણી બાજુ એટલું બળ ડાબી બાજુ. ઇટ મીન્સ F નો જે મિનિંગ છે એ સર એવું લખી શકે કે T1 કયા થીટા? sin થીટા. માનો સમીકરણ નંબર 1. અને એ જ રીતે જ્યારે y અક્ષના સમતુલનની ચર્ચાઓ કરવામાં આવે તો જેટલું બળ ઉપર બેટા એટલું બળ નીચે. તો નીચે T1 છે, અને નીચું આ બિંદુ પર નીચે T1 છે, અને અહીં ઉપર T2 cos છે. તો બેટા અહીંયા સમજ કે જે T1 છે એનો મિનિંગ થયો T2. બેટા T1 અહીંયા T2 છે, T2 sin છે, ચલ T2 cos થીટા. સર કહે છે સમીકરણ નંબર 2. અને હવે જ્યારે અહીં સુધી પહોંચી ગયા છે તો હર બચ્ચું જોઈ શકે સર અહીંયા કંઈક થાય ને તો થીટા મળે એવું છે. તો સર લખે છે કે સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2, એટલે કે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ છે. તો F ના છેદમાં લખી શકાય T1 ઇઝ ઇક્વલ ટુ સર T2 sin થીટા ના છેદમાં T2 કયા થીટા? cos થીટા. સર દાખલો બહુ સિમ્પલ નીકળ્યો. T2 D2 ગુજરી ગયા બેટા. તો sin થીટા ના છેદમાં cos થીટા નો જવાબ tan થીટા છે. ચેક કર બેટા, આ બાજુ F ના છેદમાં T ની વેલ્યુ કેટલી છે? તો સર જે F છે ને એ 50 ન્યૂટન આપ્યું છે, અને T1 ની કિંમત અમને ઉપર મળી ગયેલી છે 60 છે. સો ફાઇનલી સાવંત સર કેન સે
વોટ ઇઝ ટેન થીટા? તો બેટા ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 5/6, 0 0 કેન્સલ થયા, 5/6 0.8333 સમથિંગ મળશે. અને સરે શીખવ્યું છે બેટા, સરે 10 માં કેવી રીતે પેલા ખૂણાની વેલ્યુ જોવાની ને એ બી શીખવ્યું છે. જો તમને નથી યાદ, પ્રીવિયસ લેક્ચર રિપીટ કરો, એકવાર શોધો અને ત્યાંથી કમ્પ્લીટ કરો બેટા, બહુ આવશ્યક વસ્તુ છે. તો સમજો બેટા કે આ જે વસ્તુ છે એના એની છે થીટા જે તમારે આવશે એ તમે અંદર ગઈને જોશો તો 39 અંશ અને 48 મિનિટની આજુબાજુ હશે. સો યુ કેન સે આ જે આન્સર છે 40 અંશ है. कमाल इंसान हो सर, आपको आंसर कैसे मालूम है बेटा? अरे તમારી કૃપાથી જ ખબર છે બેટા. ચાલ મજા આવશે, બોલ હા કે ના? તો આ દાખલો બેટા જોરદાર રીતે તૈયાર થઈ ગયો. થઈ શકે આ દાખલો પણ 3 માર્કમાં આવે. તો સર આશા રાખે છે કે તમને પ્રોપર આવડે બેટા. હા કે ના? હા કે ના? ચલ સર આટલી તો ઉમ્મીદ રાખે ને યાર તમારી પાસે. કેટલું બધું શીખ્યા પછી તમે જ્યારે જ્યારે પણ આવો દાખલો કોઈ પૂછશે ત્યારે પ્રોપર પુરવણીમાં ગણશો અને કમ્પ્લીટ માર્ક્સ બેટા અચીવ કરશો. ખેલ ખાલી માર્ક્સ તો નથી પણ માર્ક્સ બી જરૂરી વસ્તુ તો છે ને યાર. ઓકે ચાલ આગળ વધીએ. ઓહો જોરદાર થિયરી આવી છે બેટા. ચાલ સમજ, અહીં જે સવાલ પૂછ્યો છે એ સવાલ શું છે સમજતા ગઈએ. બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચે સ્થિત ઘર્ષણાંક. ઓહો આ સ્થિત ઘર્ષણાંક ઇટ મીન્સ બેટા આ છે મ્યુ એસ. તો ટ્રેનના તળિયા પર રહેલા બોક્સ, ટ્રેનના તળિયા પર રહેલ બેટા બોક્સ સ્થિર રહે. આ કન્ડિશન આપી બેટા કે બોક્સ સ્થિર રહે એ માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો. તો સાહેબ સવાલ કહેવા શું માંગે કંઈ ખબર નહીં પડી બેટા. તો સાવંત સર પહેલા સવાલ સમજાવે. માન કે આ રેલવેના પાટા છે, તમને ખબર છે રેલવેના પાટા કેમ આઈ શેપના હોય? સાવંત સર એક મસ્ત શોર્ટ બનાવ્યો છે રિંકેશ સર સાથે. રિંકેશ સરને પણ ઓળખતા હશો બેટા. રિંકેશ સર બેટા હા ને 9-10 ની અંદર જોરદાર મેથ્સ કરાવે છે. તો બેટા સમજ યાર, રિંકેશ સર સાથે સાવંત સર આ શોર્ટ બનાવ્યો હતો કે ટ્રેનના પાટા કેમ આઈ શેપના હોય છે. તમે જાઓ અને એકવાર જોઈ લો બેટા. હા ને વિડીયોનું સસ્તું પ્રમોશન કરી દો સરે. ચાલ બેટા ઇટ્સ ઓકે યાર, ઇધર આવી જાવ યાર. તો માન આ ટ્રેનના પાટા છે, એ પાટાની ઉપર બેટા એકચ્યુઅલમાં ટ્રેન જ્યારે ગતિ કરતી હોય તો આપણે ઉપર ટ્રેનની ગતિ છે એને દર્શાવી દઈએ છીએ. બેટા આ માન કે આ શું છે બેટા? માન કે આ ઉપર એક ડબ્બુ છે ને એ ડબ્બુ છે અને ડબ્બા માટે નીચે બેટા એની ગતિ કરવા માટે પૈંડાઓ છે. ગતિ કરવા માટે શું છે? પૈંડાઓ છે બેટા. ચલો તો માન આ ટ્રેનનો એક ડબ્બો છે જે ગતિ કરી રહ્યો છે અને એ ડબ્બાની ઉપર બેટા એક બોક્સ મૂકેલું છે. ચલીએ તો સર અમે એક બોક્સ મૂકી દઈએ. ટુ નાઇસ બેટા. તો એક બોક્સ છે બેટા જેને અહીંયા મૂકેલું છે. કાં? તો કે સર ઉપર ટ્રેનના જે ડબ્બુ છે એ ડબ્બાના તળિયા એટલે કે પ્લેટફોર્મ પર મૂકેલું છે. હવે બેટા સમજ્યા, હવે બહુ શાંતિથી સમજ્યા સર શું કહે છે. માન કે તમને એક લાઈવ એક્ઝામ્પલ બતાવીએ. ચાલો લાઈવ એક્ઝામ્પલ સેટ કરી લે. સર કેવી રીતે સેટ કરવાના? અરે બેટા કંઈક હોવું જોઈએ. તો સર લાઈવ એક્ઝામ્પલ સેટ કરી દેશે બેટા. ચલ બેટા. ઓહો બેટા સરને ટ્રેન તો મળી ગઈ છે. જો એક્ઝેક્ટ ટ્રેન મળી ગઈ છે પણ સર પાસે હવે આ ટ્રેનની ઉપર બેટા મૂકવા માટે કોઈ બોક્સ નથી બેટા. અને બોક્સ હોય પણ બેટા પડી જાય ને તો તકલીફ પડે એવું યાર. ચલ કુછ મિલ જા બેટા, કુછ મિલ જા. ચલ એક કામ કર, સર પોતાની પેન સાથે રિસ્ક લે છે. સર ખુદની પેન સાથે રિસ્ક લે છે. માન બેટા પેન છે એ તો સરક ઇધર રૂક જા. તો માન બેટા આ જે ટ્રેનનો ડબ્બુ છે એ ટ્રેન ડબ્બુ પડી જાય વગર બનાવીએ બેટા પડી જાય છે. આમાં મજા નહીં આવી યાર. कुछ है कि नहीं, कुछ है कि नहीं, कुछ है कि नहीं. ચલિए ઠીક છે. સમજ સાવંત સરના હાથમાં કેવું લાગ્યું નથી કે સાવંત સર અત્યારે અહીંયા કમ્પ્લીટ મૂકીને તમને સમજાવી શકે. ઇટ્સ ઓકે બેટા. ચાલ સમજતા જાઓ. માન બેટા કે આ જે છે એના ઉપર ખરેખર આ રીતે એક પદાર્થ પડેલો છે. તો જો આ ટ્રેન બેટા આ ટ્રેન જ્યારે ધીમે ધીમે જશે ને તો આ પદાર્થ નહીં પડશે. લે પડી ગયો સાહેબ. તમને શું સાહેબ બનાવતા આવડે બેટા? ચાલ તો માન આ પદાર્થ પડી જાય છે, ટેન્શન ના લે. પણ તમે ફીલ કરશો. સર તમને અહીંયા ફીલ કરાવી દે. ચલ યાર આ લે સ્ટાન્ડર્ડ આવી ગયો, ફીલ થઈ જાય. હા ને મળી ગયો સરને જુગાડ મળી ગયો. તમને ભણાવવા સરને જુગાડ મળી ગયો. માન બેટા તળિયું છે ને આ ઉપર મૂકેલું એક બોક્સ છે. ટ્રેન ધીમે ધીમે જાય છે. ટ્રેન ધીમે ધીમે જાય છે. તો એવું નથી કે બેટા એની સ્પીડ નથી વધતી, એની સ્પીડ વધે છે પણ એક ધીમો પ્રવેગ છે. કેવો પ્રવેગ છે? ધીમો. તો આ બેટા પેન એની મેરે જળવાઈ દે છે. પણ માન બેટા આ ટ્રેન બેટા એકચ્યુઅલમાં આપણા જેવી ડ્રાઇવિંગ કરે છે. યું જાય બેટા. તો ચેક કર બેટા, સમજ પડી? જો આનો પ્રવેગ અચાનક વધી જાય બેટા તો આ બોક્સ પાછળ છૂટી જશે. કેમ? તમે જ ફીલ કર્યું હશે કે અચાનક સાહેબ કોઈ વેગ વધારી જાય ને તો ગાડી કે બસ વગેરેમાં પાછળ ધકેલાય. બસ આ જ વસ્તુ છે. અહીં એ લોકો એવું કીધું કે ટ્રેનને તમારે આગળ જવા દેવાની છે પણ આગળ જવા માટે બેટા સમજ એનો કયો પ્રવેગ મહત્તમ હશે? કયો પ્રવેગ મહત્તમ હશે? જો એના કરતા પ્રવેગ વધારો ને તો આ જે ડબ્બુ છે બોક્સ એ પડી જશે અથવા પાછળ રહી જશે બેટા. એ વસ્તુ આપણે સમજવાની છે. ચલીએ તો સમજતા જાઓ. સર આ કેવી રીતે સોચશો? સૌથી પહેલું અહીંયા ચેક કરો કયું બળ લાગે. તો સર નીચે જે બળ લાગે ને વજન બળ mg કહેવાય. કોઈ પણ સપાટી ઉપર તરફ બળ લગાડે લંબ બળ n કીધું છે. સર આ શું છે? પ્રીવિયસ લેક્ચરમાં જાઓ બેટા. ટ્રેન આ તરફ એને લઈ જાય છે તો આ તરફ એનું એક બળ છે જે ટ્રેન દ્વારા અનુભવાય છે.
અને એની વિરુદ્ધ દિશામાં એને ત્યાં પકડી રાખવા માટે ઘર્ષણ બળ હશે એને એફએસ કહે છે. આ અહીં સ્થિર રહેવું જોઈએ એટલે અવસ્થા સ્થિર છે બેટા. તો સમતુલન અવસ્થા માટે આપણે લખી શકીએ કે સમતુલન અવસ્થા માટે તો બેટા ચેક કર સમતુલન અવસ્થાનો મિનિંગ જેટલું બળ ડાબી બાજુ એટલું બળ જમણી બાજુ, જેટલું બળ ઉપર એટલું બળ નીચે. તો સર લખી શકે બેટા સમજ જેટલું બળ ઉપર છે સર લખે છે વાય અક્ષ માટે. તો વાય અક્ષ માટે સમજ બેટા જેટલું બળ ઉપર એટલું બળ નીચે. સો n ઇઝ ઇક્વલ ટુ mg. ઓકે સર. અને પછી બેટા હવે જેટલું બળ ડાબી બાજુ એટલું બળ જમણી બાજુ. તો x અક્ષના સમતુલન માટે સર એવું લખી શકે કે જે f છે બેટા એ સ્મોલ f જેવું છે એટલે કે ઘર્ષણ બળ જેવું છે. ચલિએ વેલ્યુ પુટ ડાઉન કરતા ગયા. સો આનો મિનિંગ છે m ઇન્ટુ a ન્યૂટનની ગતિનો બીજો નિયમ. fs નો મિનિંગ આપણે ભણી ગયા છે મ્યુએસ ઇન્ટુ n. સરે બધા સમીકરણ લેક્ચરના ચાલુ કરવા પહેલા રિપીટ કરાવ્યા છે. સો અહીંથી લખાય કે m a ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ બેટા n માટે ચેક કર n નો મિનિંગ mg છે તો સર લખે છે mg. m કેન્સલ આઉટ. So what is the value of a? A is equal to μs into g. So what is μs બેટા કીધું છે μs ની વેલ્યુ 0.015 છે અને g ની વેલ્યુ કેટલી છે તો કે સર 10 લઈ લઈએ. તો આન્સર આવી ગયો 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો જો આ પ્રવેગથી બેટા આ પ્રવેગથી જો તમે ટ્રેન ચલાવો છો તો આ બોક્સને કોઈ પ્રકારની તકલીફ આવશે નહીં. પણ પ્રવેગ તમારો 1.5 થી વધી ગયો તો બેટા એ બોક્સ પડી જશે, પાછળ રહી જશે, ઠલવાઈ જશે, કઈ બી થશે. ચલિએ તો સર આશા રાખીએ કે આ બી તમે સમજી ચૂક્યા હશો. પાછળનો ઉદાહરણ હતો બેટા એ આઈ થિંક 6 તો આ જે છે કયો હશે 7 હશે. હોપ સો 7 પછી 8, 8 પછી 9 બેટા. હા ચલો ચેક કરી લઈએ. ઓકે ચલો તો આ જે હશે બેટા આઈ થિંક સાવન સર એવું લાગે છે કે આ આપણે 6 પતાવ્યો 6 પછી આ 7 જ હશે બેટા. ચલો તો આ જે હશે બેટા એ એનસીઈઆરટીમાં ઉદાહરણ 4 પોઈન્ટ કયો હશે 7. છતાં એકવાર ચેક કરી લેજો બેટા કોઈ ના નથી. હા ને આગળ વધીએ. નેક્સ્ટ હવે શું કીધું છે એ લોકોએ જે સવાલ આપ્યો છે બેટા એવો સવાલ છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમણે એક આકૃતિ બતાવેલી છે. 4 કિલોગ્રામ દળના એક સમક્ષિતિજ સમતલ પર ઓકે તો 4 કિલોગ્રામ દળનો એક પદાર્થ છે આ બેટા એને સમક્ષિતિજ સમતલ ઉપર રહેલો છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ધડતું કરતા એટલે કે ધીમે ધીમે તમે આમ યુ ઢાળ વધારો છો તો થીટા બરાબર 15 અંશે દળ ખસવાની શરૂઆત કરે. એટલે બેટા એનો મિનિંગ સમજે હજુ ખસવાની શરૂઆત કરે છે, ગતિ ચાલુ નથી કરી દી બેટા. યું તૈયાર થઈ ગયો બેટા અપુના ભીલ કે જાયગા નીચે. તો બેટા હજુ બી આ કન્ડિશન સુધી એ સ્થિત છે આને કહેવાય મહત્તમ સ્થિત ઘર્ષણ. શું બોલાય બેટા મહત્તમ સ્થિત ઘર્ષણ બોલાય. તો એ હજુ પણ હલી રહ્યો છે બેટા તૈયારી કરે છે નીચે જવાની. બ્લોક અને સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણાંક ઇટ મીન્સ કે જે મ્યુ એસ છે એ કેટલો હશે. તો સર અહીંયા આખો દાખલો પણ બતાવે છે સાથે આ પ્રકારના કેસની બેટા સર એક શોર્ટ પેટર્ન પણ એટ ધી એન્ડ તમને મોડે કરાવી દેશે. સમજ બેટા અહીંયા કયા પ્રકારનો સવાલ છે સમજ બેટા. આ એક ઢાળ છે તો આ ઢાળ ઉપર માનો કોઈ પદાર્થ મૂકેલો છે. ઢાળ ઉપર માનો કોઈ પદાર્થ મૂકેલો છે. સો એક્ઝામ્પલ તરીકે માન બેટા સાવન સર ઢાળ ઉપર કંઈક મૂકી દે છે. ઓહો ચલો इसको લઈ લેતે તો માન બેટા આ એક ઢાળ ઉપર પડેલો પદાર્થ છે. હવે સર આ શું છે રિમોટ છે બેટા. સર જેમ જેમ આ ઢાળ બેટા ઉપર કરે તેમ તેમ ચેક કર એ એવી ઈચ્છા રાખશે કે એ પોતે નીચે આવે. એવી ઈચ્છા રાખે કે નીચે આવે તો એક એવી જગ્યા બનશે બેટા. ઓહો તૈયારી આવી જો આ હલવાનું ચાલુ થઈ ગયું જો હવે ઉપર કર્યું એટલે ઉપરથી ક્યાં આવશે તો કે સર હવે નીચે આવશે. સમજ પડી. તો સમજ બેટા એ લોકો એવું કહે છે કે પદાર્થ સમક્ષિતિજ આ રીતે પડેલો છે. હા જ્યારે ખૂણો ધીમે 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 કરતા કરતા બેટા 15 અંશનો ખૂણો ધારણ કરી લેશે. ઓહો ત્યારે એ બેટા પડવાની શરૂઆત કરી દેશે. ફીલ થયો હા કે ના. તો જો 15 અંશના ખૂણે એ શરૂઆત કરશે નીચે પડવા માટે તો હવે અહીં પૂછ્યું છે કે ભાઈ શું સર ભાઈ શું સર પૂછ્યું છે સ્થિત ઘર્ષણાંક કેટલો. સર આખી આકૃતિ અહીંયા જે છે બેટા એને ઉતાવળ રાખીને એકવાર બતાવી દે છે કારણ કે થોડો ટાઈમ તમારો બગડે નહીં. હંમેશા એક પદાર્થ ઉપર નીચે બળ લાગે એને વજન બળ mg કહેવાય. યસ સર. સપાટીને લંબ એક લંબ બળ હોય તો એને n કહેવાય. જો એ ગતિ બેટા નીચે કરે જો આ નીચે તરફ ગતિ કરવાનો હોય તો ગતિની વિરુદ્ધમાં એક બળ આવે ને ઘર્ષણ બળ fs કહેવાય. હા કે ના. અને mg ના બે ઘટક જો ખૂણો થીટા અહીંયા છે કાલે સમજેલા કે આપણો ખૂણો થીટા જ બને તો જ્યાં ખૂણો છે તો mg cos અને જ્યાં ખૂણો નથી તો mg sin. પણ હજુ પણ બેટા મહત્તમ સ્થિત ઘર્ષણની અવસ્થા એટલે હજુ પણ ગયો નથી નીચે આ થયું સમતુલન. તો સર લખે છે સમતુલન સૌથી પહેલા x અક્ષ અને y અક્ષ માટે. તો સમજ બેટા ધારી લે કે આના માટે સમતુલન છે તો જેટલું ડાબી બાજુ એટલું જમણી બાજુ જેટલું ઉપર એટલું નીચે. તો સર લખે છે સમતુલન છે તેથી y અક્ષના સમતુલનમાં. તો y અક્ષના સમતુલનમાં ખબર પડે કે જેટલું બળ ઉપર એટલું બળ નીચે. તો સર n નો મિનિંગ અમે લખી શકીએ mg કયા થીટા cos થીટા. અને એ જ વસ્તુ સર x અક્ષના સમતુલનમાં લખે છે તો ચેક કર આ x અક્ષ ધારી લઈએ તો ઉપર એટલું નીચે એટલે સર લખી શકે fs ઇઝ ઇક્વલ ટુ mg કયા થીટા sin થીટા.
હવે આપણને પૂછ્યું શું છે તો કે સર અમને પૂછ્યું છે ઘર્ષણાંક, તો સર લખે છે ઘર્ષણાંક. તો સ્થિત ઘર્ષણાંક મહત્તમ મ્યુ એસ નો મિનિંગ છે બેટા એફએસ ના છેદમાં એન. સર કેવી રીતે? અરે બેટા કેવી રીતે એટલે કેવી રીતે? એફએસ નો મિનિંગ બેટા મ્યુ એસ ઇન્ટુ એન છે. જસ્ટ અહીંયાથી તો એફએસ નો જે આન્સર છે એ આવી જશે એમ જી કયા થીટા તો કે સાઇન થીટા. અને બેટા ચેક કર એન નો જે આન્સર છે એ એમ જી કયા થીટા છે કોસ થીટા. સો એમ જી કેન્સલ, સાઇન ના છેદમાં કોસ એટલે ટેન થીટા. જે આજ પછી બેટા તમારા લોકોની બની ગઈ પેટર્ન. કઈ પેટર્ન? તો આજ પછી બેટા મને યાદ હશે કે જ્યારે આ પ્રકારનો કોઈ કેસ છે ત્યારે મ્યુએસ મને પૂછે, મેં ટાઈમ પાસ નહીં કરા, મેં ટેન થીટા લખા. શું લખા બેટા? ટેન થીટા લખીશ. સમજ પડી? જ્યારે કોઈ પદાર્થ ધડ ઉપરથી સરકવાની તૈયારીમાં હોય અને એ ખૂણો મને ખબર છે તો મને ઘર્ષણાંક મળી જાય આ હશે. ચલો તો ટેન થીટા માટે ખબર પડે સર કે અહીં ટેન જે ખૂણો છે 15 અંશ આપ્યો છે, તો પાછળ પેલામાં પાછું ગઈને શોધો બેટા કે ટેન 15 કેટલા મળે. લગભગ આન્સર 0.27 ની આજુબાજુ આવે છે. હોપ સો, મને જે આઈડિયા છે એ પ્રમાણે. પણ આ કામ તમારું હોમવર્ક છે બેટા. આ કામ તમારું શું છે? હોમવર્ક છે કે ભાઈ 10, 15 કેવી રીતે શોધવાના. સમજાવ્યું છે સરે? સમજાવ્યું છે બેટા. નહીં આવડતું હોય પાછળના લેક્ચરમાં, પ્રીવિયસ લેક્ચરમાં જઈને રિપીટ કરો, આવશ્યક વસ્તુ છે બેટા. ઓકે ચલિए. તો સર ને એવી ઈચ્છા છે કે અહીં સુધીના દાખલા તમે પ્રોપર સમજી ગયા છો બેટા. તો એકવાર કોમેન્ટ જણાવી દેવું કે યસ સર સમજી ચૂક્યા છે. આગળ વધીએ બેટા. ચલિए. તો હવે જે સમ્સ આપ્યો છે એ કયો છે તો કે પેલો જે છે બેટા 8 છે. નંબર લખવાનો રહી જાય છે ઉત્સાહમાં બેટા તમારી સાથે. તો આ ઉદાહરણ થયો છે મે બી 4.8 બેટા. ચલો તો હવે જે ઉદાહરણ છે બેટા એ અગત્યનો 4.9. વન્સ અગેન ઇમ્પોર્ટન્ટ સમ બેટા. થઈ શકે આ પણ કેટલા માર્કમાં જોવા મળે? 4 અથવા તો 3 બેટા. પણ તમને 4 માર્કના પ્રશ્ન પૂછાતા નથી બેટા. ચલિए તો તમને 3 માર્કમાં જોવા મળી શકે. કેટલા માર્કમાં? ઓહો બેટા આ શું થઈ ગયું? અરે બાપ રે બેટા. ચલ આવી ગયા. તો તમને આ બેટા પ્રશ્ન કેટલા માર્કમાં જોવા મળી શકે? 3 માર્કમાં જોવા મળી શકે છે. ચલિए તો જો તમે અહીં સુધી સમજ્યા છો તો હવે આ દાખલાને કમ્પ્લીટલી સમજવાની શરૂઆત આપીએ કે ભાઈ દાખલો કે શું છે. ચલ બેટા દાખલાને સમજીએ. સમજો અહીં જે રકમ આપી છે એને એકદમ સિમ્પલ ભાષામાં સમજીએ. આકૃતિ એ માં આ બેટા દર્શાવેલ ટ્રોલી, આ છે ટ્રોલી અને સપાટી વચ્ચે ગતિક ઘર્ષણાંક. તો આ ટ્રોલી આ સપાટી પર ગતિ કરે છે. અહીં ટ્રોલી માટે ગતિક ઘર્ષણાંક બેટા સાવન સર કહી શકે મ્યુ કે આપેલો છે. કેટલો આપ્યો છે બેટા? 0.04. ચલી ઓકે, એનો કોઈ એકમ આવતો નથી. તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો? સર એટલે સમજ નહીં પડી. તો સમજ બેટા આખી આકૃતિને સમજ. એક 3 કિલોગ્રામનો પદાર્થ છે. સમજ બેટા એક 3 કિલોગ્રામનો પદાર્થ છે. એને તમે લટકાવે અને અહીંયા જો પુલી હોય તો ડેફિનેટલી આ પુલી પરથી આ પદાર્થ બેટા સરકીને નીચે જશે. તો કે હા સર સરકીને ક્યાં જશે? નીચે જશે યાર. તો આ નીચે જાય તો જેટલી ઝડપથી આ નીચે જાય એટલી ઝડપથી આ ટ્રોલી પણ આગળ જાય. જેટલા પ્રવેગથી આ નીચે જાય એટલા જ પ્રવેગથી આ ટ્રોલી આગળ જાય. તો સિમ્પલ ઘટના છે બેટા. સિમ્પલ ઘટના છે શું કે ભાઈ આનો નીચે જવાનો અને આનો આ બાજુ જવાનો પ્રવેગ સેમ હશે. તો સવાલ કર્યો છે પ્રવેગ કેટલો હશે બેટા અને કીધું તંત્રનો પ્રવેગ. ઓકે અને બીજું તો કે ભાઈ પ્રવેગ કેટલો હશે ને દોરીમાં તણાવ બળ કેટલું હશે. તો બે પ્રશ્ન છે. A ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક અને T ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. હવે બધા અહીં શાંતિથી સમજો. બે અનનોન છે તો સાવન સર બે સમીકરણ તૈયાર કરશે જેના દ્વારા આપણને વેલ્યુ મળી શકે. તો આ દાખલાને કઈ રીતે કરશું બહુ શાંતિથી સમજો બેટા. અહીંયા જે પણ પદાર્થ છે એ પદાર્થ 3 કિલોગ્રામનો. તો સર કહી શકે એના માટે નીચેનું વજન બળ કેટલું હશે? તો બેટા એ mg હશે. તો m ની અંદર m ની વેલ્યુ 3 છે, g ની વેલ્યુ 10 છે એટલે બળ બની ગયું 30 ન્યૂટન. બહુ સરસ. તો આ જ્યારે નીચે જાય ત્યારે આ દોરીમાં ઉપરની તરફ બેટા લાગ્યા તો કે સર તણાવ બળ T લાગતું હશે. હા કે ના? તો કે સર T બરાબર 30 લઈ લઈએ. નહીં લેવાય બેટા, ગતિમાં છે. ચેક કર આ ઉપરથી નીચે ગતિ કરે છે, સ્થિર નથી. કોઈ પદાર્થ સ્થિર હોય ને તો જ ઉપર બરાબર નીચે લેવાય, અધરવાઇઝ નહીં લેવાય. તો તમે T બરાબર બેટા 30 લઈ લો, એમાં ભૂલ છે. ચલીએ તો આ જે દોરી છે એ આ બેટા પુલી દ્વારા અહીંયા છે એટલે અહીંયા તણાવ T છે. તો આનો બી T તો આનો બી T. કેમ? દોરી હજુ બદલાઈ નથી બેટા. તો આ તણાવ બળ T એને આગળ લઈ જાય છે. તો ચેક કર એની ગતિના લીધે આગળ તણાવ બળ T છે તો એને પાછળ લાગશે ગતિક ઘર્ષણ બળ Fk કારણ કે ગતિમાં છે. પણ જે પણ હોય બેટા હરેક કન્ડિશનમાં નીચે વજન બળ તો હોય જ. સો આના માટે પણ એનું mg હશે. આનો m કેટલો છે? 20 અને g એટલે 10. તો ઓવરઓલ નીચે બેટા 200 ન્યૂટનનું એક બળ લાગે છે. આનો દર 20, g 10 એટલે 200 ન્યૂટનનું બળ લાગે છે. અને ઉપર અહીંયા લંબ બળ n હોય જ બેટા. ઉપર કયું બળ હોય? લંબ બળ n હોય જ છે. તો આ જ આકૃતિને સર અહીં નાની આ રીતે ડિસ્પ્લે કરીને ડિસ્પ્લે બતાવી છે બેટા કે આનું વજન 3 કિલોગ્રામ છે દળ. તેના પર નીચે એક બળ છે જે 30 ન્યૂટન છે
અને ઉપર જે છે એને તણાવ બળ બેટા આપણે ટી કીધેલું છે. ઓકે, અને આના માટે બેટા જો તમે આકૃતિ ચેક કરો બેટા, આના માટે જો આકૃતિ ચેક કરો તો આના માટે એક બળ આ બાજુ ટી છે, ખબર નથી કેટલું છે. એક બળ પેલે બાજુ એફ કે છે. સર લખે છે ને એક બળ નીચે છે જે 200 ન્યૂટન છે અને એક બળ ઉપર છે બેટા જે લંબ બળ એન છે. હવે મારે અહીંથી શોધવાનું છે બેટા ટી અને પ્રવેગ કેટલો છે. તો સર એક શરૂઆત આપે છે, સમજ બહુ સિમ્પલી. સૌથી પહેલા સર તમને આખું મગજમાં ફિટ કરાવે છે કે આપણે કેવી રીતે કરશું. તો બેટા ચેક કર, આના માટે આપણે એક સમીકરણ લખશું, ગતિમાં છે. તો પદાર્થ ગતિમાં હોય ત્યારે કઈ રીતે, તો કે કુલ બળ બરાબર ગતિની દિશાના પ્લસ અને વિરુદ્ધ દિશાના માઇનસ. એવી રીતે આના માટે પણ લખશું કે ગતિની દિશાનું બળ કેવું પ્લસ અને એની વિરુદ્ધનું બળ કેવું માઇનસ. અને આની ગતિ એક્સ અક્ષમાં છે. સો ઇનડાયરેક્ટલી સાવંત સર કહી શકે ઉપરનું અને નીચેનું બેટા સમતુલનમાં છે. તો સર અહીંયાથી તમને આઈડિયા આપી શકે ડાયરેક્ટ જ કે કોઈ જગ્યાએ જરૂર પડી તો એન નો મિનિંગ તમે 200 ન્યૂટન લખી શકો છો. આમાં કોઈ ના નથી બેટા, આમાં કોઈ ના નથી, ધ્યાન રાખજો. હા ને, કારણ કે સમતુલનમાં છે, એક્સમાં જાય વાયમાં થોડી જાય. તો વાયમાં જેટલું ઉપર એટલું વાયમાં નીચે બેટા. હા કે ના? ચલીએ તમે સમજો કે સર પહેલા આના માટે લખે છે, પછી સર આના માટે લખે છે. તો શરૂઆત કરીએ બેટા, સમજો કે બ્લોક માટે. કોના માટે? બ્લોક. બલ્ક નહીં બેટા, બલ્ક નહીં બેટા, બલ્ક મોડ્યુલસ તો બહુ વાર છે. સર લખે છે કે બ્લોકની ગતિ માટે. તો વિદ્યાર્થી મિત્ર, જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે, સરે કીધું છે કે એફ ટોટલ બળ એટલે કે કુલ બળ ગતિની દિશાનું પ્લસ અને વિરુદ્ધનું માઇનસ. તો જે બ્લોક ગતિ કરે, ચેક કર, નીચેનું 30 પ્લસ અને ઉપરનું ટી કેવું માઇનસ. તો બેટા અહીં એવું આવશે કે નીચેનું 30 પ્લસ અને ઉપરનું ટી કેવું માઇનસ. કુલ બળનો મિનિંગ થાય એમ ઇન્ટુ એ બેટા, અને ઇઝ ઇક્વલ ટુ 30 ઓછા ટી. જે બ્લોક ગતિ કરે છે બેટા, બ્લોકનું દળ 3 કિલોગ્રામ આપણને આપવામાં આવેલું છે. એટલે સર અહીંયા લખે છે 3a ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ ટી. કોઈ બી એક વસ્તુને તમે સૂત્ર કરતા બનાવી શકો છો. તો માનો કે સાવંત સર ટી ને સૂત્ર કરતા બનાવે છે, તો 30 ઓછા 3a સમીકરણ નંબર 1 આવું તૈયાર થયું. તો જે રીતે બેટા આ સમીકરણ લખ્યું છે આપણે કોની ગતિ માટે, તો કે સર બ્લોકની ગતિ માટે. એવી રીતે સર અહીંથી શરૂઆત કરે છે બેટા ટ્રોલીની ગતિ માટે. કોની? ટ્રોલીની ગતિ માટે. તો ટ્રોલી પણ ગતિ કરે છે ને, તો જો ગતિ કરે તો સર એફ કુલ બળ. ઓકે, ટુ નાઇસ. કુલ બળનો મિનિંગ બેટા કુબ ના બેટા કુલ બળ. તો જે કુલ બળ છે એનો મિનિંગ ગતિની દિશાનું બળ પ્લસ, તો આનો ટી ગતિની દિશામાં છે, ચેક કરો આ બાજુ ગતિ કરે તો ટી ગતિની દિશામાં પ્લસ, એની વિરુદ્ધનું એફ માઇનસ. તો જે ટી છે એ પ્લસ અને વિરુદ્ધમાં ઘર્ષણ બળ એફ જે હશે બેટા એ કેવું હશે? માઇનસ. સર કુલ બળ ફરી પાછો મિનિંગ એમ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ ટી, ખબર નથી પણ આની અહીં વેલ્યુ છે બેટા. પછી મૂકીએ એફ નો મિનિંગ થાય મ્યુ કે ઇન્ટુ એન. એફ નો મિનિંગ શું થાય બેટા? મ્યુ કે ઇન્ટુ એન થશે. ચલીએ તો હવે અહીંયાથી આપણે આગળ વધ્યા, હર નાની નાની વસ્તુને ફરી પાછી સમજતા ગયા. એમ ટ્રોલીનું દળ બેટા, ટ્રોલીનું દળ આપણને 20 કિલોગ્રામ આપેલું છે. એટલે સર જેવી રીતે આનું 3 હતું તો સર આનું 20 લખે છે. તો અહીં તૈયાર થયું 20a બેટા. કેટલા તૈયાર થયા? 20a ઇઝ ઇક્વલ ટુ ટી ની કિંમત સાવંત સર પાસે છે 30 ઓછા 3a, તો સર લખે છે 30 ઓછા 3a. ઓકે, પછી માઇનસ છે કે માઇનસ મ્યુ કે, ચેક કર બેટા મ્યુ કે ની વેલ્યુ 0.04. યસ સર આપેલી છે અને n 200 મળી ગયેલા છે. તો મ્યુ કે ની વેલ્યુ 0.04 અને n મળી ગયા છે બેટા 200. સો ફાઇનલી 20a ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ 3a માઇનસ બેટા 200 ગુણ્યા 0.4 કર. 1 મીંડું 2 મીંડું 2 મીંડા જતા રહ્યા, 4 દો બેટા 8 થઈ ગયા. હા કે ના? તો કે યસ. સો આ બાજુ આવે તો 20a પ્લસ 3a અને અહીંયા 30 માંથી 8 જાય તો બચે 22. સો બેટા ફાઇનલી a બરાબર આ 22 છે અને 20 અને 3 23 હોય, જે ક્યાં જાય? નીચે જાય. તો આ તમને બેટા પ્રવેગ મળે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. સર પણ હજુ આ ખાલી પ્રવેગ મળ્યો. હા બેટા પ્રવેગ મળ્યો. તો પ્રવેગ મળે પછી તમે લાવશો હવે તણાવ બળ. કેવી રીતે? તો અહીંથી લખશું બેટા સમીકરણ 1 પરથી. સમીકરણ 1 પરથી આપણે લખશું કે તણાવ બળ બેટા, આ તણાવ બળ ટી કેટલું હશે? તણાવ બળ ટી નો મિનિંગ થશે 30 ઓછા 3a. સો સર લખી શકે કે 30 ઓછા 3 એની વેલ્યુ કાતા મૂકો વોટ એવર તમે મૂકીને લાવી શકો છો તણાવ બળ જે હશે ન્યૂટનમાં. શામાં હશે બેટા? ન્યૂટનમાં. ચલો, તો આ બંને આન્સર સાવંત સરને બેટા કોમેન્ટમાં જણાવશો. સો જરૂરી છે કોમેન્ટ કે સર અમારો આન્સર શું આવ્યો છે. કોનો આન્સર? તો કે એકવાર પ્રવેગ અને એકવાર તણાવ બળ. ચલિए, અંડરસ્ટુડ. સો દાખલો છે પણ એની રજૂઆત એક સિમ્પલ વેમાં તમને કરી છે કે જેથી તમે બેટા સમજી શકો અને આરામથી આન્સર લાવી શકો. ચલિए, આગળનો દાખલો શું કીધો છે સમજતા ગયા બેટા. આગળના દાખલામાં એવું કીધું છે આના પછીનો, એટલે આઈ થિંક બેટા આ થઈ જશે તમારા ઉદાહરણનો 4.10 બેટા. ચલો,
18 કિલોમીટર પર આવરની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર. સો સાયકલ સવારની ઝડપ કીધી છે 18 કિલોમીટર પર આવર બેટા. સો એને કન્વર્ટ કરો 18 ભાગ્યા 3.6 કરો, જવાબ આવી જશે 5 મીટર પર સેકન્ડ. સાહેબ કેવી રીતે 5 આવ્યા? અરે 36 પંચા 180 બેટા. ચલ ટુ નાઇસ. એક સમતલ રસ્તા પર 3 મીટર ત્રિજ્યાના તીવ્ર વર્તુળાકાર વળાંક. બેટા ચલ સમજ, બહુ શાંતિથી સમજ. એ લોકોએ કીધું કે જે રસ્તા ઉપર જાય છે એ રસ્તા માટે બેટા જેની ત્રિજ્યા છે એ ત્રિજ્યા કેટલા મીટર છે? 3 મીટર છે. ઓહો હો, યું બેટા ઘૂમ રહેલા. તો જો આવો વળાંક હોય તો ઝડપ ઘટાડ્યા સિવાય એ ટર્ન લે. મતલબ કે સમજ બેટા, એની ઝડપ છે 5, તો એ કે હું ઝડપ નહીં ઘટાડા, હું 5 ઉપર જ ટર્ન લેવા. તો શું એ શક્ય છે? તો સમજ બેટા, ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક મ્યુ એસ આપણને 0.1 આપેલો છે. શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? તો બેટા સમજ, સૌથી પહેલા આપણે શું કરશું? સેફ સ્પીડ કેટલી છે શોધશું. સમતલ વક્રાકાર રસ્તા માટે વક્રાકાર રસ્તા માટે મહત્તમ સલામત ઝડપ. મહત્તમ સલામત ઝડપ. તો સૌથી પહેલાની મહત્તમ સલામત ઝડપ વી મેક્સિમમ કેટલી છે? તો બેટા વી મેક્સિમમ નું સમીકરણ સર રિપીટ કરાવેલું છે, મ્યુ એસ ઇન્ટુ આર જી. તો કે યસ સર. વોટ ઇઝ મ્યુ એસ? તો બેટા મ્યુ એસ આપ્યા છે 0.1. ઓકે. વોટ ઇઝ આર? બેટા 3. ને જી કેટલા? 9.8. પ્રમાણે બેટા સર 10 લઈ દેશે. તો 10 ગુણ્યા 0.1, જવાબ 1 આવે. અંડર રૂટમાં 3 આવી ગયા. તો આન્સર થયો 1 પોઈન્ટ બેટા વર્ગમૂળમાં 3, 1.73 મીટર પર સેકન્ડ. આ થઈ મહત્તમ સલામત ઝડપ. અને એ કેટલી ઝડપથી જાય છે બેટા? 5 મીટર પર સેકન્ડ થી જાય છે. તો બેટા એનો વેગ, બેટા સમજ, એનો વેગ એ વી મેક્સિમમ કરતા કેવો છે? વધારે છે. તો ભાઈ એનો વેગ વી મેક્સિમમ કરતા વધારે છે, આપેલી લિમિટ કરતા પણ વધારે જોરમાં જાય છે, તો થોડીને સેફ રહેશે બેટા. હા ને, ઇન્સાન લપસી જશે પછી ભલે કોઈનો પણ છોકરો હોય બેટા. તો ભાઈ શું એ સાયકલ સવાર લપસી જશે? હા ભાઈ હા, જે સાયકલ સવાર છે એ સાયકલ સવાર શું થશે? તો કે ભાઈ સાયકલ સવાર લપસી જશે. ચલિए, તો સર આશા રાખીએ છીએ કે આ પણ તમે એકદમ પ્રોપર સમજી ચૂક્યા હશો કે સરે કેવી રીતે આન્સર લખ્યો છે. સર આ સમીકરણ સર સ્ટાર્ટિંગમાં રિપીટ કરાવ્યું, ડિટેલમાં શીખવું હોય તો બેટા આગળના લેક્ચરમાં સર આખું જ સમજાવી ચૂક્યા છે. ઓકે, ચલિए આગળ વધીએ. હજુ એક સવાલ છે બેટા, સમજ. પેલો જે છે એ લગભગ આઈ થિંક 10, તો આ છે બેટા ઉદાહરણ 4.11. ઉદાહરણ 4.11 ઇન લાઈન બેટા, બધા 1 બાય 1 હાજર છે. સમજ. સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો, સો આર આપેલા છે 300 મીટર. બહુ સરસ. નો વર્તુળાકાર માર્ગ 15 અંશના ઢાળવાળો છે બેટા. થીટા કહી દીધા 15 અંશ. રેસિંગ ટ્રેક બેટા સીધા નથી બનતા, જે જગ્યાએ ટર્ન હોય ને એને થોડા ક્રોસ રાખવામાં આવે કે જેથી બેટા આરામથી 4 વ્હીલ એ ટર્ન લઈ શકે બ્રેક લગાવ્યા સિવાય બેટા. ચલ 15 અંશના ઢોળાવાળો છે. જો રેસ કારના પૈંડાનો માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક બેટા કહી દીધું મ્યુ એસ ની કિંમત 0.2 હોય તો નંબર 1 રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની ઓપ્ટિમમ બેટા સમજ, ઓપ્ટિમમનું અતિ શુદ્ધ ગુજરાતી લઈ આવ્યા, ઈષ્ટ ઝડપ કેટલી હશે? તો તમને સર પણ બહુ સિમ્પલ વેમાં બતાવે છે. નંબર 1 પહેલાનું સોલ્યુશન ઓપ્ટિમમ ઝડપ, OPTIMUM, ઓપ્ટિમમ સ્પીડ બેટા. તો ઓપ્ટિમમ સ્પીડ વી નું માત્ર તમને સમીકરણ ખબર હોવું જોઈએ. ઓપ્ટિમમ ઝડપ માટે સર એવું છે કે અંડર રૂટ મ્યુ એસ આરજી. ના સર એવું થોડી હશે, અહીંયા સર અહીંયા એવું સમીકરણ છે કે મ્યુ એસ નથી, અહીંયા આરજી ટેન થીટા છે. કયું સમીકરણ છે? આરજી ટેન થીટા. અરે સર તમે ગુચવાઈ ગયા? અરે બેટા ટેન્શન ના લે, કેટલા બધા પાના ભરાઈ ગયેલા છે આજે. બસ ઘરે બેસીને શાંતિથી બેટા એકવાર ફીલ કરી લે, ચેક કર. ઓપ્ટિમમ ઝડપ આરજી ટેન થીટા અને મેક્સિમમ ઝડપ એ અલગ વસ્તુ છે. ચલો, ओहो सब आज तो पूरी नॉट भर जाएगी. अरे भरो भरो भाई, શું કામ ટેન્શન લો, નોટ ભરો યાર. તો અહીંયા સમજ બેટા, માટે વી ઓપ્ટિમમ બહુ સરળતાથી મળી જશે. આર કેટલા છે? તો કે સાહેબ આર ની વેલ્યુ 300 આપેલી છે. જી કેટલા છે? જી ની વેલ્યુ અમે 10 લઈ લઈએ, 9.8 પણ લેવાય. ટેન થીટા બેટા તો ટેન 15, ટેન થીટામાં સર કહે છે ને ટેન 15 બેટા. ટેન 15 નો આન્સર શોધજો. 0.27 ની આસપાસ છે પણ બેઠો મૂકી નહીં દેતા, એકવાર જોજો અને પછી એ આન્સર મૂકીને તમે આરામથી બેટા લઈ આવશો વી ઓપ્ટિમમ શું છે. તો આટલી વસ્તુ તો હવે સર તમારા ઉપર ભરોસો રાખ્યા કે ભાઈ તમે કરી લેશો. બોલીએ હા, બોલીએ ના, તો કે હા સાહેબ બિલકુલ ટેન્શન નહીં લો, અમે કરી લેશું. ચલિए, આ થયો પહેલો આન્સર. હવે સર સમજાવે છે બીજી વસ્તુમાં શું પૂછ્યું છે. તો સમજ બેટા, બીજી વસ્તુમાં સવાલ એવો છે કે લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી? તો બીજા સવાલમાં પૂછ્યું મહત્તમ ઝડપ. કેવી ઝડપ? મહત્તમ ઝડપ. તો બેટા મહત્તમ જે ઝડપ છે વી મેક્સિમમ,
વી મેક્સિમમ. તો વી મેક્સિમમ માટે સંપૂર્ણ સમીકરણ પછી લખો કે અંડર રૂટ આર જી ઇન ધી બ્રેકેટ મ્યુએસ પ્લસ ટેન થીટા ના છેદમાં 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. કેટલી એકદમ સિમ્પલ ખૂબસૂરત વસ્તુ છે બેટા. જસ્ટ વેલ્યુ મૂકતા ગયે કે વી મેક્સિમમ કેટલા થશે, તો વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર ત્રિજ્યા કેટલી છે તો કે 300, જી ગુરુત્વ પ્રવેગ માનો 10, મ્યુએસ ની કિંમત આપેલી છે બેટા કેટલી છે 0.2 વત્તા 10 15 નો આન્સર કીધો એ પ્રમાણે 0.27, જો અલગ હોય તો લઈ લેવો કોઈ ના નથી, 1 માઇનસ 0.2 અને tan થીટા 0.27 ની આસપાસ હશે બેટા. ચલો તો આ કરીને તો હવે કોઈ બી બચ્ચો જવાબ લઈ આવવામાં હું ત્યાં કઈ મોટી ધાડ મારવાની છે બેટા. ચાલો જવાબ લઈ આવજો, વેગ હશે મીટર પર સેકન્ડ બેટા. છે કઈ એટલું બધું બહુ હવા જેવું બેટા કે બહુ અઘરા દાખલા છે, બહુ સિમ્પલ દાખલા છે બેટા, થઈ જશે. તો આટલી વસ્તુ બેટા સરે તમને કરાવી છે. હવે સર થોડી વસ્તુ તમને હોમવર્કમાં આપે છે બેટા. હોમવર્કમાં સર આપે છે શું તો કે ભાઈ સ્વાધ્યાયને કમ્પ્લીટલી ચેક કરો. અને આ સ્વાધ્યાયમાં અગત્યના દાખલા કયા છે તો સર એકવાર તમને કહી દે છે કે જ્યાં તણાવ બળ છે, જ્યાં તણાવ બળ છે, પછી જે જગ્યાએ પુલી છે બેટા પુલીમાં તણાવ બળ હશે અને તે દાખલા તમારે કમ્પલસરી કરવાના છે, અગત્યના દાખલાઓ છે બેટા. આના સિવાય દાખલો બધા સિમ્પલ છે, ઠીક છે. અને એક દાખલો કરવાનો છે લિફ્ટનો દાખલો. કોનો દાખલો? લિફ્ટનો પણ એક દાખલો છે, એ પણ તમે આજે હોમવર્કમાં કરશો બેટા. ચલીએ તો આ જ રીતે બેટા હવે નેક્સ્ટ ઉત્સાહની સાથે આપણે આગળના લેક્ચરોમાં મળતા રહેવાના છે. પણ સર એક ઇમ્પોર્ટન્ટ જાહેરાત કરે છે બેટા. એ જાહેરાત એ છે હવે પછી આપણું નેક્સ્ટ ચેપ્ટર કાર્ય ઉર્જા પ્રમેય જ્યારે ભણાશે એ પહેલા એક એક્સ્ટ્રા લેક્ચર થશે બેટા. આ સન્ડે સર એ એક્સ્ટ્રા લેક્ચર આપી રહ્યા છે જેમાં તમે કાર્ય ઉર્જા પાવરની સાથે સાથે સંકલન અંગેની પણ માહિતીઓ મેળવવા જઈ રહ્યા છો. સો જે વિદ્યાર્થીઓને ગૂંચવાડો છે કે સર હજુ સંકલન અમને આઈડિયા નથી આવ્યું, એ લોકોને હવે પ્રોપર સંકલન સમજ પડશે. વિકલનની ઘણી બધી પ્રેક્ટિસો થઈ ચૂકી છે, તેથી હવે આપણે તૈયાર છીએ આ સંકલનને ભણવા માટે. તો વિદ્યાર્થી મિત્રો તૈયાર રહેજો, મળીશું નેક્સ્ટ એક એક્સ્ટ્રા લેક્ચરની અંદર. ત્યાં સુધી આજના લેક્ચરને કમ્પ્લીટલી જોઈ લેવું, રિવાઇઝ કરી લેવું, ચેપ્ટરનું સમગ્ર રિવિઝન પણ કરી લેવું અને ઉત્સાહની સાથે ખુદની બેટા મહેનતને વધારતા રહો. જય હિન્દ.